ચા બનાવાય છે, ચા પીવી છે, અને ચા પીવી છે. લ્યોને આ થેલો જો વજન તો જોવો આમાં. ક્યાં ગઈ હતી ને શું લઈ આવ્યા? અરે સેલમાંથી બહુ મસ્ત મસ્ત વસ્તુ લઈ આવી છું. સેલ ભરાણા તો કેટલા સસ્તા કપડાં મળતા હતા. આ ખાલી 13,000 માં જ આવ્યું છે બધું. હે 13,000? હા 13,000. અરે પણ હા શું કામમાં ખરીદી કરી એટલી બધી? આ તારી પાસે કેટલા બધા કપડાં છે. જો રાજ, પ્રેમથી કયો ને, તમારી એકને એક પત્ની નથી હું. જો જીજ્ઞા, તું સમજવાનો પ્રયત્ન કર. આ આપણી ટૂંકી આવક છે, તને ખબર છે ને, અને આવા ખોટા ખર્ચા કરે તો આની શું જરૂર છે? જરૂર વાળી વસ્તુ લેતો બરાબર છે. તને ખબર છે ને કે આપણે પૈસાની કેટલી તંગી છે. આ પછેડી હોય ને એટલી હોડ કરાય. બસ બસ, કુલ ડાઉન કુલ ડાઉન. પૈસાની ઉપાધિ નહીં કરો. આ ઘર કોનું છે? આપણું જ ઘર છે આ. હવે અહીંયા શું? આ આપણું ઘર નથી, આ તારા પપ્પાનું ઘર હા છે. હા, મને ખબર છે કે અમારા ભાઈનું ઘર છે. આપણે ક્યાં રહીએ છીએ? આપણે જ્યાં રહેતા હોય એ ઘર આપણું જ કહેવાય ને. તો પછી બસ એ પૈસા પણ આપણા જ કહેવાય. હા, અરે એવું ના હોય, આપણે અહીંયા રહીએ છીએ પણ કમાવું તો મારે પડે ને. તને ખબર છે ને કે મારો પગાર ટૂંકો છે, તો પછી તું શા માટે એટલા બધા ખર્ચા કરે? જો પાછી એ વાત, પગારનું છે ને બોલતા જ નહીં. પગાર ટૂંકો હોય કે મોટો હોય, જીવડી તમારી મોઢામાં રાખો લલુડીને, પગાર ટૂંકો છે. પણ તું સમજવાનો પ્રયત્ન કર ને, શા માટે એટલા બધા ખોટા પૈસા જો ઉડાડે? તમારી પાસે માંગુ ને ત્યારે તમે મને કહેજો. બાકી મારા શોખ મારા સપના એ તો હું પૂરા કરીને જ રહીશ. અરે પણ તું તારા ભાઈ પાસે માગે, તારા પપ્પા પાસે માગે, સારું ન લાગે એમ કહું છું. સમજ તું થોડી. મારી મરજી. હવે બીજું કઈ? શું તારી મરજી યાર? આવું થોડી હોય. આપણે એના આશરે પડ્યા છીએ અને તું અહીંયા પણ બસ ફાલતુ ખર્ચા કર્યા કરે છે. જો હવે છે ને બીજી વાર આવી રીતે ખોટી ખરીદી કરવાના છે. જો તમે મને ગુસ્સો અપાવો છો રાજ, મને ગુસ્સો આવે તો ખબર છે ને શું થશે? આખું ઘર હું માથે લઈ લઈશ, તાંડવ મચાવી દઈશ ઘરમાં. અરે પણ ગુસ્સો નહીં, ગુસ્સો જો નહીં. સમજવાનો તું પ્રયત્ન કર. તારા પપ્પાને તારા ભાઈને ખોટું લાગશે કે તું ખોટા ખર્ચા કરે છે. આ ઘરમાં તારી ભાભી પણ છે, તને ખબર છે ને? તો ભાભી હોય તો શું થઈ ગયું? ભાભીને વસ્તુ લેવી હોય ને તો એ પણ એના પિયરથી લઈ આવે. જેમ હું મારા પિયરના પૈસાથી વાપરું છું ને એમ. હા હા, થેલો રૂમમાં મૂકી જજો. આજે પ્રસંગમાં જાવું છે અને મેં મારી ચેન ક્યાં મૂકી હશે? એના પપ્પાએ કીધું હતું કે અહીંયા જ છે. આ પેલામાં હશે. આમાં મૂકી હશે. તો કાંઈ નથી. આમાં હશે. આ જવાબદારી છે. કાંઈ નક્કી નથી રહેતું કે અવળા હાથે મુકાઈ જાય ને તોય નહીં. આ પાકેટમાં મૂકી હશે. હવે આ એક થેલો બાકી રહ્યો છે, કદાચ આમાં હોય તો. હાશ, ભગવાન, મને એમ કે ક્યાં મુકાઈ ગયો હશે. લાવ ચેન પહેરી લઉં એટલે નિરાશ થઈ જાય. ચેન, હે ભગવાન, ચેન ચેન આમાં જ મૂકી હતી. ક્યાં ગઈ હશે? એ કહું છું, સાંભળો છો? કહું છું. તો મારા ભાભી જવાના છે પિયરમાં લગ્નમાં, તૈયારી કરી કે નહીં? હા એલા ભાઈ, એના પિયરમાં લગ્ન છે તો 10 દીથા ઉપાડો માંડ્યો છે. આ બરોડા પ્રેસ્ટેજમાં બધી દુકાનો ઘહી નાખી ખરીદી કરીને. મોટા ભાઈ, જો ઘરનો લગ્ન પ્રસંગ હોય ને તો ખરીદી તો કરવી પડે ને. અત્યારે નવી નવી પેટર્ન ના જો સાડીઓ પહેરતા હોય, સેટ પહેરતા હોય, તો બધાને હારે રહેવું તો પડે કે નહીં? હા. નામે લગ્ન કરીને આટલા વખતથી આવી છે, એને કોઈ દી કાંઈ માંગ્યું? આ ઘરનો પ્રસંગ હોય તો બિચારી લે તો ખરી જ ને. મને હમણાં કહેતી હતી આ લોકરમાં જે દાગીના તમે મૂકી આવ્યા છો ને બધા કાઢી આવજો. મેં બધા હમણાં દાગીના કાઢીને દઈ દીધા. આલે ભાઈ તાર જે કરવું હોય કઈ. પ્રસંગે ન પહેરે ત્યારે પહેરે. અનાથ થઈ ગયા બધું. હે ભગવાન, મેં ક્યારે એવું તો વિચાર્યું કે મારા ઘરમાં આ બધું થશે.
હું થયું આ ઘરમાં? આ તમે ચેનનું બોક્સ શું કામ ફેંકો છો? આ ખાલી ભાઈ જો આમાં મારી ચેન નથી 5 તોલાની ચેન મારી ચોરાઈ ગઈ છે ઘરમાંથી. અરે પણ એમ થોડી સોરાઈ જાય કઈ ઘરમાંથી. મને પણ ખબર છે કે નો ચોરાય, પણ પારકું તો કોઈ આવ્યું નહીં હોય. તું આમ જો શાંતિ રાખ, ઘડીક આમ નિરાજ રાખ, અને કાંઈક છે ને તું ટાઢા મગજે વિચાર કે ક્યાંક ઊંધા છે તે મૂકીને ક્યાંય ઊંધા નથી મુકાણી. મને ખબર છે કે મેં મારી ચેન મેં ક્યાં મૂકી હતી અને ઈ બોક્સ ખાલી નીકળ્યું છે. હિરલ, શાંત થા બેટા. તારા ઘરે પ્રસંગ છે, આવું મગજ લઈને તું જાય છે? અને આ ઘરની વાત છે ને, જો આ કહે છે ની સાચી વાત છે. ક્યાંક આડાવડું મુકાઈ ગયો છે. બા તમે કેમ સમજતા નથી? આ 5 તોલાની ચેન 5 લાખની થાય અત્યારે, અને 5 લાખની વસ્તુ હું ગમે ને મૂકી દઉં આડાવડે. કબાટમાં સરખું જોવો ને, કપડા એવું હોય તો વીખી નાખો, પાછા હકેલી મૂકી જનતા, આ તો બગસરાની વસ્તુ નથી કે હું ગમે એમ મૂકી દઉં. અને તને ખબર છે કે આ મારી કિંમતી કેટલી હતી આ ચેન? છે બાપા. મારા પીરવાળાએ મને કન્યાદાન વખતે કન્યાદાનમાં આપી હતી. પણ મને બધી ખબર છે, મને તો ખબર હોય જ ને, તું ઈ બધું વારે વખતે યાદ કરાવ્યા કરે. જાય ક્યાં? જેને ભૂખ હશે ઈ લઈ ગયો હશે. અરે પણ- ઘરના કોઈ કશે ચોરી કરવા વાળા. હાય બોલવામાં ધ્યાન રાખ તું. હું આડે ધડ મળી લેવા ગાંગી થઈ ગઈ. તો વળી બાળકાને કેવી રીતે ખબર હોય કે મારી ચેન ક્યાં મૂકી હતી મેં? ઉભા રહ્યો, 1 મિનિટ શાંતિ રાખો. જલપાવો, થોડુંક તમે વિચારો કે કોઈ અજાણ્યું માણસ કોઈ ઘરમાં આવ્યું ગયું એવું કઈ થયું છે? ના મોટા ભાઈ, કોઈ દિવસ અજાયનું કોઈ વ્યક્તિ નથી. એવું કદાચ આવે ને તો હું અંદર પણ ન આવવા દઉં, બહારથી જ વાત પતાવી. એક મિનિટ હિરલ, યાદ કર, આ ગયા મહિને તે તારી આ સોનાની બુટ્ટી છે ને ઓશિકા નીચે મૂકી હતી અને તું આખું ઘર ફેંદી વળેલી, પછી મળી હતી ને તો બેટા શાંત મગજે કઈ ગોતને મળી જશે. મને શાંત મગજ જ ગોતું. મને પાક્કી ખબર છે 110% કે મેં મારી ચેન બેગમાં મૂકી હતી અને આ જ બોક્સમાં મૂકી હતી. જો ભાભી, આ તમે છે ને ઘરવાળા ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખો છો હો. જો મહેન્દ્રભાઈ, તમે છે ને હવે ધ્યાન રાખજો બોલવામાં, કેમ કે મારી આ ચેન મારા પીરની છે. 5 તોલાની ચેન છે, નહીં કે બગસરાની. અરે પણ તમે ઇલ્ઝામ નાખો છો આ ઘરવાળા ઉપર. એમ થોડી ચોરી લે કોઈ ઘરવાળા. બપોર થઈ જાય, પારકાને ખબર ન હોય કે ઘરની વસ્તુ ક્યાં મૂકી છે. તો તમે આડે હાથે મૂકી દીધી હોય એનો મતલબ એમ થોડો છે કે ઘરમાંથી કોઈ ચોર છે. ચૂપ થાઓ, શાંતિ રાખો. ઘરમાં ને ઘરમાં બાંધવાનું નથી, એની કરતા આપણે બધાય ભેગા મળી અને એક ખૂણો વેસી લઈ ઘરમાં અને બધું તપાસ કરીને જોઈને તો કઈક ફાયદો થાય. મારી એક વાત છે કે જ્યાં સુધી મારી 5 તોલાની ચેન મારી પાસે નહીં આવે ને ત્યાં સુધી હું આ ઉંગરું પગ નહીં મૂકું. હું આરા કેવી વાત કરો છો ભાભી તમે? એટલે તું લગ્નમાં જાશો તો તું ત્યાંથી પાછી નહીં આવે પિયરમાંથી. નહીં આવું. જ્યાં સુધી મારી 5 તોલાની ચેન મારી પાસે નહીં આવે ને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. પણ તો હું તો તારે તને બીજી 6 તોલાની કરાવી દે. મારા બાપે મહેનત કરીને 5 તોલાની ચેનનું કન્યાદાન કર્યું હતું, બરાબર? તમારા ઘરમાંથી 1 તોલાની પણ ચેન નથી આવી. પણ ભાભી, જો શાંત રહ્યો, આમ ઘર છોડવાની વાત ના કરે. મળી જશે, નિરાશ રાખો ને. કીધું ને, હું આ ઘરમાં એક ઘડીએ નથી રહેવાની. હું મારા બિસ્તરા પોટલા ભરીને જાઉં છું મારા પીરમાં. ભાભી, અરે આને સમજાવો, આનું મગજ સહકી ગયું છે મારી ભાભીનું. પણ ઈ આમાં કોઈનું જો- સાંભળે તો સમજાવીએ ને. આમાં જો ભાઈ તને કહું ને, આ ગમે એ બાયું હોય ને એના પિયરનો આપેલો હાથ રૂમાં લઈ જો સોરાઈ ગયો હોય ને તો એને બહાવ લાગે. બાકી જો અહીંયા હાહરિયાના ઘરનો દાગીનો સોરાઈ ગયો હોત ને તો આવી ધમાલ ન થાત. એટલે ભાઈ આ પિયરની વસ્તુ જે હોય ને એમાંય પાછા એના બાપાની ગેરહાજરી થઈ ગઈ અને એને તે ભાઈએ આ કન્યાદાનમાં આમ દીધો તો દોરો. હવે એ સોરાણો. વાત એવી નથી. આ વિચારવા જેવી વસ્તુ છે કે આ જાય ક્યાં છે. એક કામ કર, જા તું ગોતાવા લાગ, કદાચ મળી જાય. જા જા. જાઓ તો. આ કરીશ ને કઈ? આ ઉંમરે મારા ભાભી રિહામણે જાહે તો ભૂંડા હાલતા હે, લોકો વાતું કરશે અને ઘરમાંથી ચોરી થઈને ઈ બાયુન પેટમાં વાત નો રે, આખા ગામમાં વાવલ છે. એ ભાઈ એને અહીંયા પિયરમાં લગ્ન પતે ને એ પેલા છે ને આ મેટરને આપણે આટોપી લેવાની છે. કઈક વિચાર, બીજી વાત કરી માં તું. કેમ ચહેરા પર કેમ 12 વાગી કેમ ડરે છે? કઈ ડરતી નથી હવે. આ તારા મોઢા પર દેખાય છે. ના આવે. શું તમે પણ હું તને શું કહું, હા ભાભીનો ચેન ચોરાઈ ગયો છે એ તે તો નથી લીધો ને? શું
ભાભીનો ચેન ચોરાઈ ગયો છે? હા મને તો ખબર પણ નથી. આ તારા ભાભીનો ચેન આ મોજ શોખ તારા વધારે છે ને એટલે મને ડર લાગે છે ક્યાંક તે તો નથી લીધો ને? સુરાજ, તમે પણ હવે કઈ બુદ્ધિ છે કે નહીં તમને? તમારી પત્ની ઉપર તમે ચોરીનો આરોપ નાખો છો. મેં તો આવું ક્યારેય વિચાર્યું નતું કે તમે આરોપ નથી નાખી રહી, પણ આ તારા શોખ અને તારી હરકતો છે ને શંકા ઉપજાવે છે એટલે મને ડર લાગે. તે એવું કર્યું નથી ને? જો હા હા તારા પપ્પાનું ઘર છે. જોવો, મને ખબર છે આગળ મારા પપ્પાનું છે. મારે જોતા હોય ને પૈસા તો મારા બંને ભાઈઓ પાસેથી, મારા મમ્મી પાસેથી માગી શકું છું. ચોરી કરવાની જરૂર નથી મારે. હા તો છે ને ઘરમાં ચેન ચોરાઈ ગયો છે, બહારનું સભ્ય કોઈ ઘરમાં આવ્યું નથી તો ચેન જાય ક્યાં? એટલે મને થોડોક વિચાર એવો આવ્યો. તમને તો કઈ પણ વિચાર આવતા હોય, તમારામાં મગજ જેવું છે તે તમને વિચાર આવતા હોય. હા. મગજ જેવું હોત તો એનો ઘર જમાઈ પડ્યા હોય. આ તો હું એ જ કહું છું. બાયડીને હાચવી લીધી હોય. બાયડીને તો હાંચવી જ લઉં, પણ બાયડીના શોખ છે ને આમ રાજરાણી જેવા છે. બાપાને ઘરે ભલે ને ખાવા ખીચડી ના હોય. બસ ખાવા ખીચડી નહીં, બધું છે. અને એ જ બંગલામાં તમે રહ્યો છો. હા ખબર છે મને કેટલું છે ને તારા ભાઈઓ કેવી રીતે પૂરું પાડે ને મને બધી ખબર છે. પણ તને ખબર છે આ ઘટના ઘરમાં કેવી ઘટી છે? શું કહેતી છે? તને તો ક્યાંથી ખબર હોય? તું શોપિંગ કરવામાંથી ઊંચી આવે તને ખબર હોય ને, ઘરમાં ધ્યાન દે તો ખબર પડે ને. આ છે ને ચેન ચોરાઈ ગયો ને તો તારા મોટા ભાભી પિયુષભાઈના ઘરના પિયર જતા રહ્યા છે ઘર મૂકીને. ભાભી પીએ જતા રહ્યા? મને તો કોઈ વાત પણ ના કરી. પણ આ ચેન ચોર્યો કોણે હશે? હું એ જ છોડો ની વાત, જેણે ચોર્યો હોય એને મળી જશે. હું શું? તમને શું કહેતી હતી? પહેલા મારી વાત પૂરી જો સાંભળ. પેલા મારી વાત સાંભળો. જેણે લીધો હોય ને એનો મળી જશે ચેન. અરે મળી જવાની ક્યાં કરે છો? આ તારા ભાભી એવું કહીને ગયા છે જ્યાં સુધી ચેન ના મળે ને ત્યાં સુધી આ ઘરમાં હું પાછી નહીં આવું, મને તેડવા નહીં આવતા એવું તારા ભાઈને કહીને ગયા છે. એ છોડો નહીં, મળી જશે ઘર કે પડ્યો હશે. આપણે શું કામ બે જે હોય જવા દો. આ જો મારે છે ને આ 3 નેલ નીકળી ગયા છે તો મારે નેલ આર્ટ કરાવવા જવાના છે. હા, એક કામ કર, આ 3 નીકળી ગયા છે ને તો આ 2 કાઢી નાખ અને હવે કાંઈ કરાવવા નથી ખોટા ખર્ચા. આ 2 તો હું કાઢી જ નાખવાની છું, પણ અલગથી પાછા ન્યુ નેલ આર્ટ કરાવવા જવાના છે. કાંઈ કરાવવા નથી, ખોટા ખર્ચા કાંઈ કરવાની જરૂર નથી. આજે 13,000 રૂપિયાની ખરીદી કરીને આવી, ધરાણી નથી. જો લપ નહીં કરો, કામ કરો તમારું જાવ કરતા હોય. જાવ કહ્યું ને મેં, તમારું કામ કરો. આ તમે બધાય હાથ ઉપર હાથ ધરીને બેઠા છો. ભાભી પિયર વયા ગયા, ઘરમાંથી ને ચેન ચોરાઈ ગઈ, ત્યાં સુધી આપણને કોઈને કાંઈ ખબર નથી. તો આ ચેન જાય તો ક્યાં જાય? હા, જમીન ખાઈ ગઈ કે આકાશ ખાઈ ગયું? હું એ જ વિચારું છું. મેં આ તમારા નણંદને પૂછ્યું પણ એ કહે કે મેં તો જોયો જ નથી. મેં તને પૂછ્યું ને તો મેં થોડો જોયો હોય ચેન, મને શું ખબર હોય? તમે ડાયરેક્ટ મારું જ નામ લ્યો છો. એ તેને આડા હાથે મૂક્યો નથી ને, પહેરવા લીધો હોય. કેવી વાત કરો છો? હું કઈ લેતી હઈશ એમ કઈ આપણા જ ઘરમાં ઈએ? અરે સોયરો એમ નથી કહેતો, પહેરવા લીધો હોય ને આડા હાથે મુકાઈ ગયો. ઈ કોઈને પહેરવા આપે ને એવી નથી. મન તો લાગે આટલું એડવા ન દે. મન તો લાગે ભાભીએ નહીં હંગરી આપ્યો હોય ને ચેન, નવો ચેન કરાવવા હાટુથી. એ બુદ્ધિ વગરની હું બોલેલું ભાન છે તને? હા. કોને એનો છે ઈ સોરે? હા, તો જ રીહામણે જાય ને. એને ખબર છે કે ચેન તો એને હંતાડ્યો હોય તો મળવાનો છે જ નહીં, અને પાછા લાવવા તો બીજું ચેન કરાવી જ દે હે. ચીકુબેન, જોયા જાણ્યા વગર છે ને આમ બોલાય નહીં ભાભી વિશે. હા બુદ્ધિ, તમારી બેનની બુદ્ધિ જો. એ તમારી હારે રહી રહીને એવી થઈ ગઈ, એવી હતી નહીં. એવી નહીં, એવી છે ઈ એની હારે. મને ફેરવી નાખ્યો એને ભાઈ. મૂંગા મારો ને. ક્યાં છે બધા? એમ વાહ ભાઈ વાહ, હે જો તો ખરા દિલ્હીના બાદશાહની જેમ બધા પગ ઉપર પગ લાવીને બેઠા છે. એલા જિંદગી બગડી ગઈ મારી હાવ. આ ઓલી મને કે કહેવાય જાય તારી ભાભી આ પિયર ગઈ અને હજી આ ઘરમાં કોઈ શેનનો હતો પતો નથી. એટલે હું એને કહીને થાક્યો કે હું તને 5 તોલાની બદલે 6 તોલાની કરાવી દઉં. તો કે નહીં, મારા પિયરની શેન, મારા પિયરની શેન, મારા બાપુજીએ મને હતોય જ દીધી. પણ મોટા ભાઈ, ઈ જ અમે વિચાર કરીએ છે બેઠા બેઠા કે આ ચેન ગઈ તો ક્યાં ગઈ, પણ કઈ ખાડ તો હુજવી જોઈએ કે નહીં? એ મારી પાસે એનો રસ્તો છે. શું રસ્તો છે બોલો? શેનની શેને થઈ જાય અને હિરલ પાછી અહીંયા આવી જાય ને એ ખુશી ખુશી આવી જાય. તો બોલો ને. જો એનો શેન તે તો જોયો જ છે ને કે કેવો છે. હા, અને આમે તે એને કીધું તું જ ને કે હું તને બીજો કરાવી દઈશ. હવે એ તો પિયર વહી ગઈ છે તો ઈ જ ચેનની ડિઝાઇન વાળો બીજો ચેન આપણે કરી લઈએ અને એને કહી દઈએ કે ચેન મળી ગયો છે, આવી જાય. પણ મારી માં ઈ સેન છે ને અમારા લગ્ન થયા હતા ને 20 વર્ષ પહેલા
તો એ દીધો તો શેન છે ને 20 વર્ષ પહેલા પેરી સોનું કેટલું જૂનું થઈ ગયું હોય અને હવે હું નવો એવો કરાવી લેવો તો એની સમજ કેવી હોય એ એટલી બધી ગાંડી નથી હો. હા ગાંડી નથી પણ એ પાછી છે ને જાળવણી વાળી બહુ છે. એ લૂછી મૂકે પહેર્યો હોય તોય એવી ને એવી ચમક હતી. હવે ભગવાન જાણે તમે છે ને જે વાતની એક વસ્તુ સમજો. આજે મારા 49 વર્ષ થયા અને 49 વર્ષે મેં આવું વિચાર્યું નહોતું કે મારી જિંદગીમાં આવી ઘટના બનશે કે મારી અડધે અવતારે બાયડી રીહામણે થાય. અરે પણ મારે શેરી નાકે નથી જવાતું. એ સાચી વાત છે પણ હવે એક થયું છે એનો રસ્તો કરવાનો છે. આ તમે બાળ આપો કાઢે કાંઈ ઓલું થાય નહીં. હવે આમાં જો આ તમે બધા પરિવારના એક સભ્ય હું તમારો જમાઈ, આ ઘરનો જમાઈ છું. તમે આમ જો મારી কথা સમજૂતીથી શાંતિથી મગજથી વિચારો કે હું કરવું. આ જ્યાં જ્યાં આડાવડો મુકાઈ ગયો હોય મારા બેનને તમે એવું તો પ્રેમથી પૂછો. હવે મેં એને બધું પૂછી લીધું, ઘર આખું ફીંદી માર્યું મેં. હવે તો આ દીવાળું પાડે ને તો થાય પણ ઈ પડાય નહીં નકર ઘર બગડી ના થઈ જાય. બરાબર છે. હવે તમે લોકો છે ને જેમ આ પગ ઉપર પગ ચડાવીને બેઠા છો ને એ જોઈને મને એવું નથી લાગતું કે તમને કોઈ વાતની ચિંતા હોય. ના મોટા ભાઈ એવી વાત નથી. આ ભાભી હવારના ગયા છે ને પિયર, હા ત્યારના અમને સેન નથી પડતું. આ ખાવું પીવું નથી ભાવતું. એ જ વિચાર કરીએ છીએ અમે. હા મોટા ભાઈ, શેન મારા ભાભીની ગઈ ને શેન અમારું સોરાઈ ગયું છે એવું છું. હું તો વિચાર કરું છું કોક બે સંબંધીને સમાજમાં ખબર પડશે કે આ ભાઈ રિહામણે વહી ગઈ હું જવાબ દે. પણ કોઈને નહીં કહેવાનું રીહામણે ગઈ એમ, લગ્નમાં ગયા એમ કહી દેજો. અરે ભાઈ પા કોઈ નહીં પીપળે સડીને પોકારે. આ છે ને આમ જો તું ભલે ગમે ઈ કે આડો પાડોમાં બધે માણસ રહે છે હો. હાસી વાત છે મોટા ભાઈની. આ કેટલા દિવસ શું પૂરીએ? હા લગ્ન તો હાલો વધીને 2-3 દિવસ 4-5 દિવસ પછી. આ છે ને જેણે શેન લીધો છે ને એનું છે ને એના આ શું કહેવાય એનું કોઈ દી હાથ હવે હારું નહીં થાય. હારાને છે ને કાળો કોઢ નીકળશે. સાચી એવું વાત ન બોલાય, છે. એવું ન બોલાય કોઈ. પણ ચોરી કરી છે શેર ભાભી આમાં તારા ભાભીનો શેન ચોરી ન છે. બોલાય એવું. ખબર નથી પડતી તમને? બુદ્ધિ નથી? એવું ના ન ના બોલવું એ જોઈએ. સાચું જ કહે છે. એ જેને લીધો છે ને ભલે આપણી આંખ બંધ હતી આપણને નહોતી ખબર પણ આની આંખ ખુલ્લી જોઈ છે અને ઈ જે સજા દે ને ફટકા મારશે ને ખબરે નહીં પડે. સાચી જોજો વાત તમે. હું તો એમ કહું કાળી રાતે ફાટી પડે. સાચી વાત છે. હા. એ મત થવું હા, જોઈએ. અને બા આ જેને મારા ભાભીનો જીવ બાયરો છે ને મારી જેઠાણીનો એનો હાથે ભવ એનો જીવ બળે. ઈ તો ઠીક પણ આ બિચારો હાવ એકલો અત્યારે થઈ ગયો. જ્યાં સુધી સેન નહીં આવે ને જોવો. મારી હિરલ નહીં આવે ને ત્યાં તમે સુધી. બધા જોવો આવી રીતે કોઈને આવો શરાપ ન દેવાય. કદાચ જેને ચેન લીધો હશે એની મજબૂરી હશે, કદાચ કાં તો ભાભીથી આડા હાથે મુકાઈ ગયો હશે પણ કોઈના માટે આવું ખરાબ ન બોલે કોઈ એ હું દિવસ. તો કહું છું એને જીવતા જીવડા પડશે. જોજો. હે શીખું સ્ટીલના જીવડા પડશે સ્ટીલના. હે શીખું હા આ જમાઈ તને આ જમાઈ હશે શેન લઈ ગયો ને હરાપ દે છે તો તું એટલી બધી હું કામ દીશો? અરે હે પણ આમ જો મારે બોલાય નહીં પણ આમ તારો હાથ તો ન થટી ગયો ને. મોટા ભાઈ ના હું તો ખાલી તમને બુદ્ધિ છે કે નહીં? હું ચોર દેખાવ તમને? ના ચૂપ રહે તમે. તમે મને ચોર કીધી, તમને જરા શરમ ન આવી મોટા ભાઈ? અરે પણ તારા ભાઈ છે ખાલી પૂછે છે તમે શું કામ કરો? પણ ઈ પૂછે છે ખાલી, તારી પર આરોપ નથી લગાડતા. મારી બેન હવે તું ટાઢી પડ્યો. ખાલી પૂછે છે. મારે અત્યારે ઉપાધિના પાર નથી અને નો બોલવાનું બોલાઈ જાય. આ તમે છે ને ભલા માણસ આમ તો મારું મગજ કામ કરતું હા, બંધ થઈ ગયું. તમે કઈ રસ્તો કરો આનો રસ્તો. ઈ તો ભાભી નથી ને એટલે મગજ કામ નથી અને કરતું. જીજ્ઞા તું ક્યારની કહે છે હરાપ ન દેવાય ને આમ ન કરાય ને તેમ ન કરાય. આ તું શું કામ આટલું બધું બોલે છે? આ તો કઈ નથી બોલતી. હવે બા જવા દો ને. ઈ તો હું છે બેન ભાઈ ત્યાં સુધી ગુસ્સામાં એવું ન બોલાય. મોટા ભાઈ છે સમજ પડે. હા. એક તો એ બિચારો ચિંતામાં હોય ને એમાં તું પાછી વધારે ચિંતા ના. આ ચેન લેવા વાળું નખોદડીના પેટનું કોણ હશે? હવે કોઈએ બોલવું નથી. વિચારો હું કરું. ગુસ્સામાં છે. હા વાહે લબડો. બાયડી કેલો. મહેન્દ્ર, હા બા. આપણા ઘરનું પાણી નદીની જેમ એકદમ સરખું હાલતું હતું. આ એવો પથ્થર પડ્યો કે વમળ ઊભા થયા. મને તો એમ લાગે છે કે ડેમ બનાવ્યો ને એ ડેમ છે ને તૂટી ગયો એવું લાગે છે અટાણે. ખબર નહીં કોની નજર લાગી છે. બેટા પિયુષ, ધાર્યું નહોતું એવું ઘરમાં તોફાન આવ્યું છે. પણ હું એમ કહું છું કે આપણો પરિવાર સુખી પરિવાર બધી રીતે સારો છે. ગામમાં આપણી મિસાલ બોલાય છે કે જો ઘર ને પરિવાર હોય ને તો આના જેવું. એક ચેનની બાબતમાં થઈને આટલો બધો હંગામો. મોટા ભાઈ
સપનામાં વિચાર નહોતો કર્યો કે ભાભી આવી રીતે ઘર છોડીને જતા રહેશે, અને એ પણ આ નાની અમથી ચેનની બાબતમાં. હા ઈ ભલે ગઈ અને ચેન ખોવાયો, પણ પિયુષ તને એવું નથી લાગતું બેટા કે તે જે આ જીજ્ઞા પર ગુસ્સો કરીને એને પૂછીને તે બહુ મોટી ભૂલ કરી? આપણો પરિવાર છે, ઘરમાં જમાઈ છે, એને કેવું લાગે? તારે કાંઈ નહોતું બોલવું જોઈતું. જો બા, તમને હાસું કહું ને તો મને એવું લાગે છે કે નક્કી છે ને કોઈક અંદરો અંદરનું જાણ ભેદું માણસ હોવું જોઈએ, તો જ આ વસ્તુ બને. પણ જલપા વહુનું કહેવું એમ છે કે કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી, અમે બધા ઘરમાં ને ઘરમાં હતા, તો પછી ભલામણા વિચાર તો કરો, તો પછી ઘરમાંથી આ વસ્તુ જાય ક્યાં? આ તો છે ને તને હાસું કહું ને તો આ મનમાં ને મનમાં હું પીડાવશું, મારે કોને કેવું ને કોને નહીં. હા પણ મોટા ભાઈ તમારી વાત હંધી હાચી, હાલો કોક જાણ ભેદું હશે, પણ ઘરમાં ને ઘરમાં તો હું કામ કોક ચોરી કરે એમ? હું તો વિચારવા જેવી વાત છે ને બા. સાચી વાત છે. જો મારી વાતને તું સમજવાની કોશિશ કર. આ તારી ભાભી જે ગઈ છે ને એના પિયર, ઠીક છે આપણે એવું માનીએ કે એના પિયરનો શેન હતો ને એના બાપુજીએ એને કન્યાદાનમાં દીધો હતો, તે એને થોડીક એની હારે લાગણી હતી, તો એ ગુસ્સો કરીને વહી ગઈ છે. તો એ કાંઈ શેન હાટું થઈને કે થોડી આખી જિંદગી બેઠી રહે? એના પિયરમાં કાંઈ બધા ગાંડા થોડા છે? કોક તો એને કહે ને તું વહી જાય અને એ પાછી વહી આવશે. મેન વાત એમ છે કે ઘરમાંથી શેન ગઈ ક્યાં? અને જો મારી વાત સાંભળ, એ ક્યાં ગઈ એ હવે વારંવાર પ્રશ્ન કરવાથી એનો જવાબ નથી મળવાનો, આપણે બધાય જાણીએ છીએ. બીજું, આપણા ઘરમાં કોઈ કામવાળા તો છે નહીં, આજુબાજુમાંથી કોઈ આવતા નથી, અને કોઈ આવે કે ગમે એ હોય પણ હું તો આખો દી મરી જાઉં ઘરમાં, અને મારી નજર ને મારા કાન તો બહુ હરવા છે, બધેય ફરતા હોય. અરે આ વહુય કામ કરતી હોય ને તોય મારી નજર હોય કે એ હું કરે છે. એટલે છે ને જે થયું ને એ ભૂલી જા, અને પૈસા વસ્તુ કરતા આપણો પરિવાર વધારે મહત્વનો છે, આપણો સંબંધ વધારે મહત્વનો છે. બટા, મેં જે વિચાર્યું છે ને એ એકદમ બરાબર વિચાર્યું છે. હા ઓ મોટા ભાઈ, આપણે ચેન કરાવી લઈ અને પછી હિરલને કહી દઈ કે ચેન મળી ગયો છે, એને તો ચેનથી જ મતલબ છે ને. એ તમે જે વાત કરી ને એ મને મગજમાં બેઠી છે. અમારા લગ્ન વખતના ફોટા છે, એમાં એ શેનની ડિઝાઇન છે, બધું મારી પાસે મોજૂદ જ છે. એ બધું હું થાળે પાડી દઈ, પણ તું જોજે, પાપ હોય ને એ પીપળે સડીને પોકારે. જોજે આજ નહીં તો કાંઈ. મને 100% ખાતરી છે કે આપણા અંદરો અંદરનું જ કોઈક માણસ નીકળે. હા મોટા ભાઈ એ વાત તમારી સાચી. નકર જોવાની આ કોણે સપનામાં વિચાર્યું હતું કે જે બેટ દ્વારકા ડૂબી ગઈ છે, દ્વારકાધીશની નગરી, એ આ 100,000 વર્ષ પછી પાણીમાંથી બધાની નજરની સામે આવશે. આ છુપાયેલું રહસ્ય હોય ને એ સામે આવ્યા વગર રહેતું જ નથી. બસ હો, હવે શાંત થઈ જાવ, આ રોટલા ટાઢા થાય છે. હાલો તો જમી લઈ. હું તમને અહીંયા એ હાટું જ બોલાવવા આવ્યો હતો કે જલપા હવે છે ને વાળુની તૈયારી કરી નાખી છે, હાલ હાલ પણ આજ તમે બેઠા હતા ને તો હું એ ઘડીક બેહી ગયો. હાલ. એ આવ્યા. હાલો લ્યો બા, હાથ લાવો. હાલો. એ ભગવાન. બેટા આખો દિવસ છે ને પછી મોબાઈલ ન જોયા રાખે. ચલો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા, સુઈ જવાનું છે હવે. હા મમ્મી, ઘડીક જોવા દો ને. સવારે સ્કૂલે જવું છે ને પછી ઉઠાતું નથી, ખબર છે ને? ઈ તો ઉઠી જાય, પણ મમ્મી હા? આ જીજ્ઞા ફઈને કેમ આ બધા ખીજા ખીજ કરે છે? જો બેટા, આ મોટા લોકો બોલતા હોય ને એની વચ્ચે ક્યારેય ધ્યાન નહીં દેવાનું. તું હજી નાનો છે ને એટલે તારે તારું પોતાનું જ કામ કરવાનું. પણ મમ્મી, હા? કાલે રાતે છે ને મોટા મમ્મીના રૂમમાં મેં જીજ્ઞા ફઈને જોયા હતા. લાલ કલરનું કંઈક બોક્સ લઈને આવ્યા હતા, ત્યાંથી નીકળ્યા ગયા હતા. શું કેસ તું? હા, મને એમ કે ત્યાં કંઈક કામની કંઈક મદદ કરવા ગયા હશે. જો બેટા, આ વાત છે ને ઘરમાં કોઈને કહેવાની નથી. શું કહું છું? હા હા, તે મને કીધું છે ને, બીજા કોઈને ના કહેતો, સમજણ? હા. ચૂપચાપ સુઈ જા. ચલ બેટા. જીજ્ઞા બેને કર્યું છે? ના 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 ના, એ તો આ ઘરની દીકરી છે, એ થોડુંક કરે.
તો હે ભગવાન, કઈ ખબર નથી પડતી મને. શું વિચારું છું આ બધું? અત્યાર સુધી એવું બધું તો બહુ સાંભળ્યું છે કે ઘરમાંથી કાંઈક વસ્તુ ગઈ હોય, કોઈ બહારનું આવ્યું હોય ને હાથ સાફ કરી ગયું હોય, પણ આપણા ઘરમાં બહારનું કોઈ આવતો નથી. કોઈ પ્રસંગ નહોતો કે કોઈ મહેમાન આવ્યા હોય અને કોઈએ કાંઈક કર્યું હોય. આ તો ચમત્કાર, આવો ચમત્કાર હોય કેમ? બા, હા જલ્દી. મોટા ભાઈ ને ક્યાં છે? હા બોલાવ બોલાવ. બધાને બોલાવો કામ હા પણ તું 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 આમ ગભરાઈ ન જા. બોલાવું છું બેટા, શાંતિ રાખ. પિયુષ, હા બા. મહેન્દ્ર, હું છે હવે બેટા અહીંયા આવતો. રાડું નાખો છો બોલ. રાડું નત નાખતા. તો આ સોડી જો ને ગભરાયેલી છે ને, એને કઈ કેવું છે કે બધાને બોલાવો. કેમ? બેટા હું કેવું છે હું તો પછી બધાને ભેગા કર્યા છે. પણ જોવો તો ખરા, આ ગભરાયેલી છે ને કઈ બોલતી નથી. હું થયું છે એલી? ઉભા રહ્યું હે બેટા, શું ઘરમાં આપણા સાર સિવાય કોઈ નથી? છે હાસો એ કહી દે ને, ભલે ને તે ભૂલથી લીધો હોય પણ તે લીધો તો ના ના બા, અમે કોઈને નહીં કહી. મેં નહીં લીધો. નહીં. હા જલપા, જો ગભરાવાની કાંઈ જરૂર હા. નથી. તું તારે ઘરની વાત ઘરમાં રહી જાય. આપણે કોઈને વાત બહાર પાડવાની નથી થતી. બરાબર ને મોટા ભાઈ? હા જે હોય એ ખુલાસો કરો વાતનો. અને સાંભળો, એ જો તે લીધો હશે ને તો તું મને દઈ દે. હું એમ કહી દઈશ કે મારાથી ભૂલથી મારી પાસે આવી ગયો તો તમારા કોઈ ઉપર હું નહીં લાવું. નહીં બા, હું તમ દ્યોના સોગંદ મેં નહીં સોગંદ લીધા. નથી થવા. મારા છોકરા નામ કહું, મેં નહીં લીધું. પણ તો બા, પછી આટલી ગભરાયેલી કેમ છે ઈ તો કે? બા, હા હા, હા, સપનું જોયું નહીં, સપનું નહીં તો જોયું. હું થયું સાચું કે હવે? બા, હા, પ્રિન્સે મને કીધું કે ભાઈને મોટા મમ્મીના રૂમમાંથી ને રાત્રે આવતા જોયા હતા અને એના હાથમાં લાલ લાલ બોક્સ હતું. એલી એમાં આટલી બધી ગભરાશું? ઓલીને લગ્નમાં જાવું તું તો એને કીધું હશે તો એ મદદ કરતી હશે. એમાં આટલું બધું તારે ગભરાવાની શું જરૂર? હા બા, એ મોટા મમ્મીના રૂમમાંથી છે ને ફઈ આવતા હતા ને ત્યારે એની ચૂંદડીની નીચેથી છે ને એ આમ કઈ ખંતાડીને જતા હતા, કઈ થોડુંક દેખાતું હતું લાલ કલરના બોક્સ જેવું. હવે ઈ જીગુ એની ભાભીના રૂમમાંથી નીકળી તો છોકરો એમ કહે છે કે સુંદડીના શેડામાંથી હંતાળી નીકળી. હવે જો એની ભાભીને પૂછીને એની હારે વાત કરીને કે શોખવટ કરીને લઈને નીકળી હોય તો માણસ કાંઈ હંતાળીને થોડું નીકળે? એમ ન નીકળે પિયુષ, તું સમજો નહીં હજી. એ ત્યાં કામ કરતી હશે ને તો આમ હાથ લૂંટતી લૂંટતી નીકળી હશે અને આને લાગ્યું કાંઈક હંતાડી નીકળે. હા. છોકરું છે. રાત્રે શું કામ હોય? એવા ટાઈમે કામ તો બધું પતાવી દઈએ છીએ. એ તમે બધા છે ને સેન છોરાગીને એમાં ગાંડા થઈ ગયા છો. આ જીજ્ઞા છે ને, આ ઘરની દીકરી છે, આ ઘરમાં રહે છે. એ આ ભાભીને જવાનું હતું કે નહીં લગ્નમાં, તે પેકિંગ કરવા માટે ભાભીએ જ કીધું હોય, મદદ કરવા ગઈ હોય. એમ જ કહું છું. એટલે આને છે ને કંઈક ભૂલ થઈ લાગે હા. છે. ના ના, એ જે હોય તે પણ વાતનો ખુલાસો તો કરવો પડશે. જો બા, હું છે ને તમને કહી દઉં છું, આ છે ને આ જીજ્ઞાને હું કહું ને તો એ મારું મોઢું તોડી લે છે. તમે તમારી રીતે પેલા ફોહલાવીને પૂછો. ફોહલાવીને ન માને તો એને ડાવો દો. આ છોકરો જે જોયું છે એ ઉપરથી મને તો હવે પાકી શંકા થાય જ છે કે ઈ જ છે. બા, જો તમને બધાયના મનમાં ટાઢક થાય ને એટલે હું મારી રીતે જીજ્ઞાને પૂછી લઈશ. બા, મોટા ખોટું બોલી શકે પણ આ છોકરું તો ખોટું ના બોલે એ ને. ખોટું બોલે છે એમ નથી કેતી, ગેરસમજ થઈ હોય. એ હું ક્યાં કહું છું એ ખોટું બોલે છે? પણ એણે કાંઈક જોયું હોય અને કાં તો હાથ લૂંટતી હોય તો એવું લાગે કે આ કંઈક પણ ઘંટાડે રાત્રે છે. 1:30 વાગે હું રૂમમાં કામ હોય તે હાથ લૂછતી લૂછતી આવે. લે ના. એમાંય શંકા કરવાની? હા, રાત્રે પાણી પીવા ગયો તો હું બોટલ લેતા ભૂલી ગઈ હતી પાણીની, એટલે બહાર ગયો ને. હવે બધું ઈ જો દાદી વાતના ગાડા ભરે ને વાત બહાર પડશે તો આપણી આબરૂ જાહે. તમે એને છે ને શાંતિથી પૂછો, તમને હરખો જવાબ દે. એ હારું, મારી દીકરી છે ને એ મારાથી કાંઈ નહીં છુપાવે. લ્યો હું એને પ્રેમથી પૂછી લઉં. હા, બસ. હો ને? બેટા જીજ્ઞા, હા મમ્મી બોલો ને. શું કરસ બેટા?
કહીને આ લેમ્પ ફૂટી ગયા જ ને તો જોતી હતી કે જો આમાં ક્યાંય વાયર છૂટી ગયો હોય ને તો હરખું કરીને રિપેર કરી દો, જે મહિનો દી આવેલો હોય. એ તો જોઈ લીધું છે ને, નવું આવી જશે. હા બેટા, એક વાત કહું તને. હા મમ્મી બોલો ને. હું તારી માં છું ને, જે હોય એ સાચું કહે છે. તને ખબર છે ને કે તારી ભાભી પિયર વહી ગઈ છે એક ચેનના માટે થઈને? તો જે હોય એ સાચું કહી દે ને બેટા, ભલે તે ભૂલથી લીધો હોય. અરે મમ્મી કેવી વાત કરો છો? હું થોડી કઈ ઘરમાં ને ઘરમાં ચોરી કરું? જો તમે બધા કેમ મારી ઉપર આરોપ રાખો છો? જો બેટા, મને ખબર છે કે જમાઈની આવક ટૂંકી છે, એ તારા શોખ તને હરવા ફરવાનું નથી પહોંચી વળતા. અને તારા શોખ મને ખબર છે, તું નાની હતી ને ત્યારથી તને જે જોઈએ એ જોઈએ જ. પણ ત્યારની વાત અલગ હતી બેટા. હવે તો લગ્ન થઈ ગયા છે અને તારા શોખ હજી મને ખબર છે. તો કદાચ તે મમ્મી હું કઈ એવી ગાંડી નથી કે ઘરમાં ને ઘરમાં ચોરી કરું. મને પૈસા જોતા હોય તમે થોડી મને ના પાડો, મોટા ભાઈ પણ થોડી ના પાડે. ના એટલે તમારે કામ હોય એ બોલો, બાકી બીજી વાત રહેવા દો મારી ઉપર આરોપ નાખવાની. કહું તને, 50, 100, 200, 500, 1000 સુધી અમે તને આપી શકીએ, પણ એમાંથી તારો શોખ પૂરો નથી થતો. એમાંથી તારી ખાલી નાની નાની જરૂરિયાત પૂરી થાય. અને આ બધા જે શોખ મને દેખાય છે તારા, નત નવા કપડાં, નત નવા દાગીના, આ બ્યુટી પાર્લરમાં જવા, એ ખર્ચા કે 200-500માં ન પતે. અને છતાંય તું કરે છે, તો એ પૈસા ક્યાંથી આવે છે? મમ્મી જોવો, એ હું મારા પતિના કમાણીમાંથી વાપરું છું. રાજ જેટલું કમાય છે એમાં તારા શોખ પૂરા નથી થતા. મને કહે, જે હોય સાચું કહી દે. તું આ ઘરની દીકરી છો, તને કોઈ કાંઈ નહીં કહે. અને કદાચ તે લીધો હશે ને તો એ મને આપી દે. હું કહી દઈશ કે ભૂલથી મેં લઈ લીધેલો. પણ તારા માન સન્માન અને સ્વમાન ઉપર હું જરાય ઘા નહીં પડવા દઉં. કહી દે બેટા. મમ્મી એવું કંઈ નથી, મેં કંઈ નથી લીધું. એક વાત કહું, આ તારા શબ્દ અને તારા મોઢાના હાવભાવ એકબીજા સાથે મેચ નથી થતા. હજી છેલ્લી વાર કહું છું, નહીં તો હુકમનો એકો તો મારી પાસે છે. મમ્મી મેં કહ્યું તો ખરી કે મને નથી ખબર. તમે ખોટા આરોપ મારા ઉપર નહીં લગાવો. સારું, તો હવે જે કહું છું ને એ સાંભળ. પછી તો તારે સાચું બોલવું જ પડશે. આપણો પ્રિન્સ છે ને, એ દિવસે રાતે કંઈક પાણી પીવા ઊભો થયો હતો અને એણે તને હિરલના રૂમમાંથી કંઈક ચૂંદડીમાં છુપાવીને નીકળતા જોયેલું ને. એણે તો એ જોયેલું કે કંઈક લાલ રંગનું. જો બેટા, મને તું વાલી છે, આપણો પરિવાર વાલો છે, આપણો સંબંધી વાલો છે, એ તૂટવો ન જોઈએ. ભલે થઈ ગઈ ભૂલ, માણસ માત્રથી જ ભૂલ થાય ને, બીજા કોઈનાથી ન થાય. તો હવે સાચું કહી દે બેટા, તે લીધો છે ને? હા મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. મેં જ ભાભીનો ચેન લીધો છે. વાંધો નહીં, બસ આ તારા આંસુ છે ને એ જ પસ્તાવો બતાવે છે. પણ મમ્મી શું કરું, રાતનો પગાર ઓછો અને તમને તો ખબર જ છે કે મારા શોખ કેટલા છે અને મને બચત કરતા પણ નથી આવડતી. તો મારાથી ભૂલ થઈ ગઈ. હા, પણ હવે કોઈ શોખ નહીં, શોખ પર કંટ્રોલ રાખતા શીખો. એ બેટા, તો આવું ખરાબ કામ ન કરવું પડે ને. આ તો ઠીક છે, હજી કોઈને નથી ખબર, આપણને બેને જ ખબર છે. અને હું કોઈને ખબર નહીં પડવા દઉં. કોઈને કહેતા નહીં. નહીં કહું બેટા, તું સાચું બોલી ગઈ. હવે મારે શું કામ કોઈને કહેવું પડે? ચાલ ચાલ મારો દીકરો, ચાલ. જો મોટા ભાઈ, હવે મને એવું લાગે છે કે આ જે ગયા છે ને ચિજ્ઞા પાસે, એ ખબર પડી જશે કે બેને લીધી છે ચેન કે પછી બીજા કોઈ વ્યક્તિ. જુઓ, ચિંતા નહીં કરો, મને એની પર પૂરેપૂરો ભરોસો છે. એને નહીં લીધી હોય. વાહ, શું થયું? શું કીધું? હા, જિજ્ઞા એનો ખુલાસો કરશે. બેટા,
બેટા તું તારા મોઢે કહીશ ને બહુ ફરક પડશે. એટલે શું એના મોઢે કહે છે તો ફરક પડશે એટલે? હા જમાઈ, તમારો પગાર ઓછો અને એની જરૂરિયાત અને એના શોખ વધારે, એ કંટ્રોલ ન કરી શકી એટલે એણે મોકો જોઈને ચેન લઈ લીધેલો. શું? હા, ખીજાતા નહીં, એણે કબૂલ કરી લીધું છે. બેટા જીજ્ઞા કે હા મોટા ભાઈ, ભાભીનો ચેન મેં જ લીધો છે, પણ હું મારી આદતથી મજબૂર હતી. મારા ખર્ચાને કંટ્રોલ નથી કરી શકતી. મને માફ કરી દો, આવી બીજી વખત ભૂલ નહીં કરું. બસ એણે કબૂલ કરી લીધું છે, કોઈ એના પર ગુસ્સો નહીં કરે અને એણે કસમ પણ ખાધી છે કે હવે પછી આવી કોઈ ભૂલ નહીં કરે. હા મોટા ભાઈ, બાની વાત આમ તો એકદમ સાચી છે. આ ઘરની વાત ઘરમાં સચવાઈ જાય ને એનાથી મોટું બીજું કાંઈ નથી. આપણી બેન છે, ક્યાં પારકી છે, આખરે છે તો આપણું જ લોહી. અને જ્યારે ઘરના વ્યક્તિઓ ભૂલ કરે ને તો એને માફ કરવામાં જ આપણી ભલાઈ હોય. એટલે પ્લીઝ માફ કરી દો ને. માફ તો હું કરી દઈશ, બીજો મારી પાસે કોઈ રસ્તો જ નથી. પણ મેં કીધું તું ને તમને બધાને કે કોઈ પણ જાણ ભેદું માણસ છે, પણ મને નહોતી ખબર જાણ ભેદામાં મારી સગી બેન નીકળશે. પૈસા પણ એ બધા વપરાઈ ગયા છે. હવે આનો નિર્ણય મારે શું લેવો? હું મારી હગી બેનને હું ઘરમાંથી કાઢી મૂકું? એવું તો મારામાં ક્યારે આવશે નહીં. હું એની પર હાથ પણ નથી ઉપાડી શકું એમ. ના ના મોટા ભાઈ, હવે જે થયું હોય એ ભૂલી જવામાં જ ભલાઈ છે. બેનને એની ભૂલ સમજાઈ ગઈ ને બસ, બીજું શું જોઈએ. અને રહી ચેનની વાત, તો આપણે ભાભીને બીજો ચેન કરાવી દઈશું. ના, ભૂલ એમની નથી, ભૂલ મારી છે. કારણ કે મારો પગાર ઓછો છે. હું મારી શોખીન પત્નીના શોખ પૂરા ન કરી શક્યો, એની ઈચ્છાઓ પૂરી ન કરી શક્યો. કારણ કે હું તો નાનો માણસ ને મારો પગાર ના કહેવાય ને કે એને રાજરાણી બનવું હતું અને તમે એને ગરીબના ઝૂંપડે મોકલી. જો પિયુષભાઈ, આ જે કર્યું છે ને મારી પત્ની, એનાથી મને બહુ દુઃખ થયું છે. કારણ કે હવે પછી હું અહીંયા ક્યારેય માનભેર આવી નહીં શકું કે નહીં હું તમારી લોકો સામે નજર મેળવી શકું. જો તમે તમારી જાતને ગુનેગાર ન સમજો, અને મેં ક્યાં તમને કાંઈ કીધું? મેં તમને ગુનેગાર થોડા કીધા છે? અને અમારા ઘરમાં તમારું માન પહેલા જેટલું હતું ને એટલું જ તમારું માન રહેશે. હા, એનું કારણ છે કે મને તો ખબર જ હતી જ્યારે મારી બેનનું સગપણ કર્યું ને ત્યારે કે તમે ગરીબ ઘરના દીકરા છો. પણ મને એમ હતું કે મારી બેનનું સગપણ એક સારા વ્યક્તિ સાથે કરાવવું છે, રૂપિયાવાળા માણસ સાથે નહીં. પણ મને શું ખબર કે મારી બેનના શોખ આટલા બધા ઊંચા હશે અને આવું ઊંધું પગલું ભરશે. તમે તો સારું જ વિચાર્યું, પણ હું કદાચ તમારી બહેનના શોખ પૂરા નહીં કરી શકું. એટલે જ મેં એક નિર્ણય લીધો છે કે જેમ તમે તમારી પત્ની વગરના એટલા સમયથી રહ્યો છો ને, તો એને પણ ભાન થવું જોઈએ કે જ્યારે પતિ પત્ની જુદા પડે છે ત્યારે કેટલી વેદના થાય છે. જો પિયુષભાઈ, ખોટું નહીં લગાડતા, પણ કહેવાય ને કે જ્યારે માણસ ચોરીના 4 ફેરા ફરે છે ને ત્યારે અમુક વચન આપે છે. એ વચનમાં આપણે કાઠિયાવાડીમાં કહેવત છે કે પછેડી હોય ને એટલી હોડ કરાય. પણ આ તમારી બેન માટે હું મોટી પછેડી નહીં બનાવી શકું. એટલે હું આ ઘર છોડીને કાયમ માટે જાઉં છું. અરે મારી રીતે મારું જીવન વિતાવી દઈશ, કારણ કે હું તમારી બહેનના શોખ નહીં પૂરા કરી શકું. જો હવે હું આવી ભૂલ નહીં કરું. જો જીજ્ઞા, હા કહેવું ને બહુ સહેલું છે, પણ નિભાવવું બહુ અઘરું છે. કારણ કે તારા શોખ બહુ ઊંચા છે. તારે શોપિંગ કરવા જોઈએ, પૈસા ઉડાડવા જોઈએ, તારે 12-13 જોડી તો ચપ્પલ જોઈએ, 7-8 જોડી નાઇટ ડ્રેસ જોઈએ, આટલા ડ્રેસ જોઈએ, આટલી સાડીઓ, અને તું બટકા ભરવાની છે. જો હું આ બધું નહીં કરી શકું, એટલે મને માફ કરજે. જો આવું નહીં કરો
હું ખર્ચા બધા મારા નહીં કરું, બસ હું મારા બધે શોખ, મારી બધી ફેશનને સાઈડમાં મૂકી દઈશ. પણ પ્લીઝ મોટાભાઈ સમજાવો ને, મહેન્દ્રભાઈ સમજાવો ને. મારી નણંદ માફી તો માંગે છે અને એને કીધું ને કે ખર્ચા ઓછા કરી નાખશે, હવે આવું ક્યારેય નહીં કરે. તો પછી શું કામ એને છોડીને જાઉં છું? ફુવા ફુઈ એટલું બધું રડે છે તો માફ કરી દો ને. હા કુમાર, અને ચોખ્ખે ચોખ્ખું મારી બેનની આંખમાં દેખાય છે કે એને પશ્ચાતાપ થયો છે. અને કોઈ પણ માણસ જો દિલથી માફી માંગે ને તો ઉપરવાળો પણ એને માફ કરી દે. તો આપણે તો કાળા માથાના માનવી છીએ અને એક્સેપ્ટ કરે છે કે હવે પછી તમે જેમ કહેશો ને એ પ્રમાણે જીવન જીવશે. તો પછી શા માટે તમારે એને છોડીને જવી? કહેવાય છે કે એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. હા. તો આપણે તો માનવી છીએ, એક ભૂલ માફ ન કરો. અને બેટા જીજ્ઞા, એવું કહેવાય છે કે એકવાર જ્યારે શેઠામાં પતિના નામનું સિંદૂર પુરાય ને પછી એ સુખમાં રાખે કે દુઃખમાં રાખે, રોટલો આપે કે પકવાન આપે, બસ એ જ તો સાચું ઘર, સાચું સુખ કહેવાય. હા ને? તો હવે પછી તું એ ભૂલ નહીં જ કરે એની મને ખાતરી છે. હા બા, હું હવે ભૂલ નહીં કરું અને હું અહીંયા પણ નહીં રહું. જે અમારા પતિ રહેશે ને ત્યાં હું રહીશ. એ મને ઝૂંપડામાં રાખશે ને તો ત્યાં પણ રહી લઈશ. પણ આવું ખોટું પગલું તો હું કોઈ દિવસ નહીં ભરું. જમાઈ, તમે તમારો નિર્ણય બદલી નાખો અને તમે મારી શરમ ભરો. તમે હાથ ના જોડો. જો જીગુ, જે પણ નિર્ણય લઈને સમજી વિચારીને લેજે. કાલ સવારે કદાચ ભૂખ્યા સુવાનો પણ વારો આવશે અને આપણા નસીબમાં હશે તો આપણે મહેલોમાં પણ રહીશું. આ બધી નસીબની બલીવારી. જો તું મારા ડગલે અને પગલે સાથ દેવા માંગતી હોય ને તો હું આજે પણ તને ખુશ રાખવાની કોશિશ કરી છે અને કરતો રહીશ. પણ જીવનમાં ફરીવાર આવી ભૂલ નહીં કરતી. સારું. અને તમે છે ને જમાઈ, ખોટા મનમાં કોઈ કોસવાતા નહીં. આ ઘરના દરવાજા તમારા માટે આજીવન ખુલ્લા જ છે. અને સુખે દુખે આપણે ક્યાં કોક સહી સંબંધી સહી, હા. અમે તમારી બાજુમાં જ સહી. કાંઈ હર કોઈ માણસના જિંદગીમાં દુઃખ આવે સુખ આવે તો કઈ સમય હોય તો તમ તારે અમને વાત કરજો, અમે તમારી હારે ઊભા જ સહી. હા પિયુષ, હવે સમય નથી બગાડવાનો. હિરલને લઈ આવ, આપણા ઘરની લક્ષ્મીને લઈ આવ. હા એલા, એ તો હવે ભૂલાઈ ગયું. લ્યો બા, હવે છે ને ભલે અત્યારે રાતના 11 જેવું વાગી ગયું પણ હું જાઉં છું અને એને છે ને તેડતો આવું. હા. અને એને તેડીને અહીંયા આવું ને પછી જ આપણે જીજ્ઞાને વિદાય દેવાની છે. હા મોટાભાઈ, હું ભાભીનો સામનો નહીં કરી શકું. અરે હું શું ને હા, બસ ચિંતા કરીમાં મેં કીધું ને બધું આવી ગયું. હા, હું જઈ આવું. જલપા, આપણે બાયા તો હા ઉપાડો લીધો છે હવે તો. એટલે કાલ કેટલું બોલતા હતા મને કે તમે શાકમાં તેલ એટલું નાખો છો અને રોટલીના મોણમાં એટલું નાખો છો ને ભાખરીના મોણમાં એટલું નાખો છો ને તમારે તેલ હાંચવીને વાપરવાનું ને તમે આવું બધું શું કામ કરો છો? બગાડ થોડો કરવાનો છે? કેટલો રૂપિયો એમ કે જાય છે પાણીની જેમ. તો શું કરવાનું કયો? બાની તો આ આદત જ છે. તમને ખબર છે ભાભી, આ તમારા દિયરને એક શર્ટ લેવો હતો ને તો એ બાએ ઘસીને ના પાડી દીધી. બોલો, કે કાંઈ શર્ટ લેવાના નથી, પૈડા છે ને કે એમાં હલાવ હોય કે આપણે એક ₹5 છે ને આપણે મોહતાજ બનીને આપણે વાપરવાનો. બોલો, એ વાત તારી સાચી છે. વ્યવહાર બા કરે એટલે આપણે એને પૂછવું પડે, પૈસો એની પાસે માંગવાનો, ઘરમાં જોતો હોય તો એ શાક બકાલું આશે તે છે, બધી વસ્તુનો બા પાસે પૈસો માંગવાનો. અને બા પાસે શું કરે ખબર? આમ કાઢીને આમ ગણી ગણીને એક નોટ દે આમ. જીવ તો હાલે નહીં પણ હવે ખાધા વગર તો હાલે નહીં, એટલે થોડું ઘણું તો દેવું જ પડે. પણ આ રસોડામાં જેટલી વસ્તુ વપરાય ને એક પાઈનો હિસાબ દેવાનો. હા, બધો હિસાબ દેવાનો. કાલે ગઈ ને હું શાક લેવા તો મને કે ધાણા લીમડી કેટલાનો આવ્યું, લીંબુ કેટલાના આવ્યા, ફુલાવર આટલું બધું મોંઘું લવાય? મને કે આ કહેવત છે ને, છતે પૈસે સીતારામ, પણ સીતારામ નહીં, છતે પૈસે ભિખાર. ભિખારી. સાચી વાત છે. પણ આપણે તો શું કરવું? પૌણીને આવ્યા છીએ એટલે આપણે આદમી કેમ આપણે કરવું પડે? આપણે આદમી ઉંમર પાસે એની માને તો વગોવાય નહીં. ભાભી બધી વસ્તુમાં હલવી લઈ હાલો. આપણને સાડીઓ નો લઈ દે કે ઘરમાં બીજી કોઈ વસ્તુ નો આવે નવી, માની લઈએ, પણ ખાધા વગર થોડુંક ચાલશે? પણ એને કોણ સમજાવે આવું? મને તો લાગે આ ધીરે ધીરે છે ને આ 3 ટક ખાય છે ને એમાં 2 ટક કરશે, 2 માંથી 1 કરશે,
પછી એકમાંથી મેમ કે અઠવાડિયામાં 2-3 વાર છે ને 3 દિવસ એક ટક ખાવાનું, બાકી 4 દિવસ ઉપવાસ તું તો આવો તેને તો વિચાર આવે છે ને, મને તો હમણાંથી જ એવું થાય છે કે બા એમ કહી દે હવે રોજ સવારમાં નાસ્તો નહીં બને એમ. કારણ કે સવારમાં એનો મગજ અહીંયા જ હોય ને આ માળા ફેરવે ને મગજ અહીંયા રાખે કે દૂધ કેટલું નાખે છે ને ખાંડ કેટલી નાખે છે ને ચા કેવો બનાવે છે ને હવે એલી માળામાં ધ્યાન રાખતા હોય તો 5 નામ ભગવાનના ન્યા નો લઈને મગજ અહીંયા રાખે. હું એમ હા કરો. મને કહેવો ને તો એનું કોઈ પરિણામ આવવાનું જ નથી. એના કરતા જો બા રૂમમાં છે ત્યાં જઈને કહી આવો. રામમાં હું રૂમમાં હું એને બેઠા બેઠા છે ને કાન તો અહીંયા જશે કે આ કાંઈક મારી વાતો કરે છે ને જો હું જરાક એકાદો શબ્દ બોલું ને તો આમ જો આખી આમ મહાભારત ચાલુ કરી દે ડોહીમાં. એટલે મારે હવારમાં કાંઈ એને બોલાવા નથી જવા. રસોઈ બનાવીએ ને ભાભી તોય બીતા બીતા બનાવવી પડે. કાંઈક વધારે પડી જાય તો અને બોલવાનું ચાલુ કરી દે. હું તો ક્યારેક ક્યારેક બોલી લઉં છું તું કોઈ દી નથી બોલતી. ક્યારેક બાને બે મસ્કા મારતી હોતો બા આમ છે ને આમ છે ને થોડુંક વધારે દેતા હોત એવું તાર કહેવાય કે તું નાની છો. તમે મોટા છો, તમે બોલો ને તો સારું લાગે. હું કેટલીક વાર બોલું પછી છે ને તાર જેઠને કાન ફંફેડી કરે તારી બાયડી આમ બોલે ને તારી બાયડી આમ બોલે એટલે મારે તો કઈ બોલાતું નથી. બા છે ને છોકરાઓને તો કહેવાના જ છે, કારણ કે છોકરાઓને આ ઘરમાં તો હાલતું નથી. તો પછી આપણે હું જેવું હોય એવું રાંધીને ખાઈ લેવાનું. મને છે ને આ સમોસા અને દાબેલી બધું ખાવાનું કેવું મન થયું છે, પણ હવે આ શાક રોટલીમાં કટકટ કરે છે. નવીન વસ્તુ ક્યાં તું તો બનાવવાનું? સમોસાની કે કાલ છે ને શાક લેવા ગઈ તો મને બહુ મન થયું તું. ઓલે પાણીપુરી વાળો હજી આવ્યો તો 4 વાગે પૈસા ઓછો હોય ને પાસે પાકીટમાં એનું ખાવ આમ ગણી ગણીને મને ડોહીમાં આપ્યા હતા એટલે એ ગણતરીમાં વધે તો એમાં પાછું એને કેવું પડે કે આ એટલાનું જ શાક આવ્યું ને એટલા વૈધા. મારી બેટી તો ઠીક, આપણે શાક લેવા જાય તો 20 રૂપિયાની કટકી નથી થતી. એ જ જો એમ તો હું તને કહું છું એને જેટલા પૈસા આપ્યા ને એટલું એટલી આ વસ્તુ એટલી આ વસ્તુ એટલી આ વસ્તુ પછી કેટલા વધ્યા એને હિસાબ દેવાનો. સો આપણે એમ કીધું કે વટાણા 20 ની જગ્યાએ 25 ના 250 આવ્યા તો કે 25 ના આવ્યા જ કેમ? આ દાણા વટાણાના શાકમાં વધારે નખાઈ ગયા હોય ને તો ગણવા બેહે છે. શું કરવું કેટલા કે? દાણા નાખ્યા છે તમે વટાણા? એ જાવા દે આપણા નસીબ બીજું હું. હાલો કામે વર્ગો વળી આવશે તો ખીજા. તો હું નકરે ડોહીના કાન છે ને આપણી પાસે છે. આ 9 વાગવા આવ્યા. હમણાં 2 ભાઈઓ આવશે અને મને વખરાના પૈસા દેહે. 3જી તારીખ થઈ ગઈ છે ને, જો કાલે 4થી કરી આવી બહેનું બેઉનું 3જી તારીખ એટલે આવવા જ જોઈએ પૈસા. કેમ છો મારી માં? સારું ને? આવ્યો મહિલા? હા આવ્યો. કેમ છે બેટા? તમે તો પણ 2-3 તારીખ આવે ને એટલે સંધ્યા ટણાની વાત જ જોતા હોય કા હાજે કઈ 9 વાગે ને કઈ મારા દીકરા આવે. હા પણ એટલું મને કે આ 3 તારીખ પછી 30 તારીખ સુધી ક્યારે હું તમને યાદ કરું? ઈ જ તો વાંધો છે. બસ ઈ જ વાંધો છે બા તમારો કે તમે ખાલી 1 થી 5 તારીખ સુધીમાં જ યાદ કરો છો. નહીં, ખોટું બોલતો જ નહીં. 3જી ની 4થી થઈ તો ખાવાનું નહીં મળે. બા પિયુષ આહા બા આવ્યો આવ્યો બે બટા બે એ સીતારામ બા જય સીતારામ જય શ્રી કૃષ્ણ બેટા. હા બા આને તો કોઈ દી સીતારામ ને જય શ્રી કૃષ્ણ આવડતું જ નથી બોલતા. નાનો છે શીખી જાય. હજી નાનો બાયડી આવી ગઈ છે. આપણી મળે તો નાનો જ કહેવાય. લ્યો એ તું એનો જો બા આમ જો પિયુષ આ હા. કેટલા છે? કેટલા એટલે બા આજનો વખરો 20,000 રૂપિયા છે. અને એ કડકડતી નોટ કડકડતી સિરિયલ નોટું છે. બેંકમાંથી કાઢીને આવ્યો લાગે છે. ATM માં આવ્યો તમે રાખો બસ. હા તો કઈ તારે ભાઈ કેમ છો કેટલાક? હું લબર લઈને આવ્યો. તમારે પકોડી વાળવાની હોય ને આમ લબર ચડાવી. બસો હવે માની મજાક નહીં. કેટલા છે આ? 15,000. મારા 20 હો. હા 35 હું ગણી કાઢીશ. લાવ લાવ ઓલી રબર લાવ. અને જો આમાંથી કાંઈ ઓછું થયું તો પછી જોઈ લેજો, 1 ભાખરી ઓછી મળશે. હા એ તો મને ખબર જ છે કે તમે છે ને પૈસા હાસવા વાળા માણસ છો એટલે કે બેંકમાં કદાચ લૂંટ થઈ જાય પણ તમારી પાસેથી તો કઢાવવા એટલે લોઢાના શ્રેણ્યા સાવવા બરાબર છે. મહિલા મને એક વાતનો જવાબ દે બટા. હા સાચું કે છે આ તમે લોકો મને વર્ષોથી આ વખરો દ્યો છો પણ મારા શરીર ઉપર તમે ક્યારે 2, 5, 10 તોલાના ઘરેણા જોયા? નહીં. સેલા પહેરેલા જોયા?
ચેલા હું પેલાય નથી ભેળા, આ એકનો એક હોય. છેલા નહીં સેલા, આ છેલા ગુરુના છેલા. પાટણના પટોળા હા પહેરેલા જોયા નહીં. કે આવી સાદી સાડીઓ જોઈ? સાદી જ જોઈ ને? તો બેટા તું વિચાર કર, આ હું ભેગું કોના માટે કરું છું? મારા માટે. મને તો એવું જ લાગે તમારે ઠાઠડીએ બાંધીને જવું છે, નકર એટલા બધા પૈસા જેની પાસે હોય એના છોકરા આમ કઈ 2, 5, 10 રૂપિયા વાપરવા હાટું. મહિલા તારી તો બુદ્ધિ છે ને મતી મારી ગઈ છે તારી. બા હું તમને હાચું કહું ને તો મારા સમાજની વાત નથી કરવી, હું ખાલી આપણી વાત કરું. આપણા ઘર જેવું ક્યાંય નથી ઘર હા મોટું. હું એ જ કહું, આપણા ઘર જેવું ઘર ક્યાંય નથી. તમે નજર કરો, આપણા આખા ખાનદાનમાં આપણા ઘર જેવું ઘર ક્યાંય નથી, અને ખાસ કરીને અમારા 2 ભાઈઓ જેવા ભાઈઓ ક્યાંય નથી. નથી. એટલે આજની તારીખમાં હું પોતે 55 વર્ષનો છો છું, તોય તે જેટલી કમાણી આવે ને એ કામી અને તમારા હાથમાં દઉં છું. બાકી આપણા કુટુંબમાં ઘેરે ઘેરે એવા દાખલા છે, છોકરાને પરણાવ્યો, બાયડી લીધી, નોખો, એ મળે એનું કરવા. તો બા તમે ભાગશાળી નો કહેવાવ? એ ભાગશાળી તમે બે કે તમને મારા જેવી માં મળી? હા સાચી વાત છે. માં તમે મળ્યા અમને બહુ ગમ્યું, તમારી જેવી જ માં હોવી જોઈએ. એટલે દરેક ઘરમાં દીકરાને ને વહુને કઈક વસ્તુ લાવી હોય એટલે તમારી આમ હાથ લાંબા કરવાના. હે બા, હાથ લાંબા નહીં કરવાના, મને કહેવાનું કે બા ફલાણું લાવવું છે, પૈસા દેશો? તો તમે પૂછો 10 વખત શું કરવું, આની વગર હાલી જાય. હવે આ એક ટી-શર્ટ શનિવારી માંથી લીધું 100 રૂપિયાનું, તોય તમને કેટલું સંભળાયું? 100 રૂપિયા બગડ્યા. હે બા, હું જઈ વકરો લઈને આવું તમારા હાથમાં દઉં ને તે ઊભા રસ્તે મને એક જ વિચાર આવતો હોય, આજ તો ડટ્ટો મારે માના હાથમાં દઉં ને 500 નોટનો ડટ્ટો, એટલે મારી માં છે ને મારા વખાણ કરશે. મારા દીકરા જેવા દીકરા ક્યાંય નહીં, તો માં તમે વખાણ ક્યાંથી કરશો મારા? કેમ તમે જેવા આવ્યા એવા મેં વખાણ ન કર્યા? કે આ તમે 2 જણા મને 3જી તારીખની 4થી તારીખ થવા નથી દેતા, મને આપી જ દો છો, મેં વખાણ ન કર્યા કેવાય? આખો મહિનો વાટ પણ એ જોયો. તો મારી માં, તમે રૂપિયાના વખાણ કરો, હું મારા વાત કરું છું. 3 તારીખની જ વાટ જોવે, 3 તારીખે જ વખાણ કરે 2 ભાઈના, પછી કોઈ દી ન કરે. આ બધાય ગામમાં હોય ને બા, વાતો કેવી કરે ખબર છે? એ ફલાણા ભાઈ ઘરમાં તો હારામાં હારું, કામ ધંધાનું હારું અને બહુ રેડી છે, અને તમે બા આ જવો ખરા, આવા હાડલા ડીમ લાઇટના હાડલા પહેરો, અને આ અમે શનિવારીના લુગડા પહેરીએ. આ લોકો એમ કહે છે કે રૂપિયા છે પણ 70 રૂપિયા સીતારામ. સાંભળો, આ તમારા કે મારા કપડા પર ક્યાંય લખ્યું છે કે આ 150 ની છે, આ 100 નો છે, આ 5000 નો? તમે પહેરો છો ને તો લાગે કે ઓહો 2,000 ના તો ટી-શર્ટ પહેર્યા છે. તમને ખબર છે આ મોટા ભાઈના લગ્ન છે ને 5મી એનિવર્સરી હતી ને, તેથી ભાભીએ આ લાલ શર્ટ ગિફ્ટ માં આપ્યો હતો. બિહાવા મળ્યો. બિહાવા મળ્યો. સાંભળો, આ કુતરા વાહે થાય જાતું લાલ શર્ટ પહેરીને ભાળીને. હાવ ગાંડા છો તમે. એ તમે 2 જણા મારી જેવા કરકસરિયા છો કે ફાટવા ન દેતા. અરે કરકસર નું નામ નો જો, આ લોભી છે ને એના માલ ધુતારા ખાય. આ તમારા લોભ ને છે ને તમે કરકસર નું નામ જોશો, અમને કઈ લેવા નથી દેતા તમે. નહીં, બા તમે જ ખાશો. જો આમ જો, હું હવે એક મારે જરૂરી વાત કરવી છે. હા બોલ બેટા. મારે છે ને હવે આ કામ ધંધાના અર્થે બહાર ગામ જવું પડે એમ છે, આણંદ. તો ત્યાં મારે 3 દીનું રોકાણ છે, તો મારે જાવું આવવું, ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાવવું, મીટિંગ કરવી, પછી જે કોઈ બધા માણસો આવે એની હારે ચા પાણી થાય, તો ખિસ્સામાં થોડાક રૂપિયા તો હોવા જોઈએ. ને તો મેં જેટલા હું લાવ્યો એ મેં તમને હિસાબ દીધો, પણ હવે તમે તો મને ગામત્રાના પૈસા ગયો. તારે આણંદ કેદી જવાનું છે બેટા? બસ આ 2 દી પછી. 2 દી પછી ને? હા. બસ તો કાલ મને બધું લખાવી દેજે કે 3 દીમાં તારે ખર્ચો કેટલો થવાનો છે, એટલે પછી છે ને એ હું જોઈ લઈશ, અને જો એમ લાગશે કે આ બધો ખર્ચો બરાબર છે તો એટલા દઈશ, નહીં તો હું મારી રીતે દઈશ, પણ દઈશ ખરી, હું ભૂલીશ નહીં. પણ બા તમે વિચાર તો કરો, ત્યાં જાય તો કઈ ધાર્યું થોડું પડે, 5 માણસની ભેગા બેઠા હોય તો એવું બને કે મારે 200 કાઢીને દેવા પડે, સામે વાળા નો કઈ કાંઈ બધા ભિખારા છે? થઈ રહ્યો ધંધો મોટા ભાઈ, તમારો ધંધો થઈ ગયો.
હરમાડી ઈ 5 જણ થઈને તને એકલાને કાંઈ ખવડાવી ન કે તારે ઈ 5 ને ખવડાવવાનું. આપણે આણંદ ન જાવ બેટા, હું તને ફોનમાં રિચાર્જ કરાવી દઈશ, તું વાત ઉપર ધંધો કરી લે. અરે પણ એમ નો હાલે, અમુક ધંધા રૂબરૂ કરવા જવું પડે, એમાં સહી સિક્કા કરવા તો પડે. કહી જ દેવાનું કે તમારે પાસે મળીને એકે રોટલી, એકે દાળ, એકે ભાત, એકે શાક, એકે સલાડ, એકે પાપડ, એકે ચટણી મને ખવડાવવાનું છે. આમાં કેમ મારે બિઝનેસ ની ડીલ કરવી? આ તો છે ને બા, મારામાં ઈમાનદારી છે કે હું છે ને પગારમાં કટકી નથી કરતો. મોટા ભાઈ તમારા બિઝનેસ ની ડીલ કેદી થાય એમ કહો ને. જેથી બા ડીલ મૂકે ને તેથી ડીલ થાય. ઊભો થાતું નકર વાપરવા નહીં દીધી. બસ ડીલ ને ઢીલ ને પેતરા કરો છો, પેતરા. અને કટકી નહીં કરતા હોય એનું મોઢામાં આવી ગયું છે એટલે કટકી તો કરતા જ હશે મારા રોયા. એ મા દીકરો હાલો ને ઉતાવળા, હું એટલે બધે ટાટા નિરાત હાલો, ફોન પછી જોયા કરજે ને. આમ જો તને ખબર છે હે, આ કેટલા વખત પછી આ મમ્મીને આપણે રૂબરૂ મળશું. અટાણે કીધું ફોનમાં જ વાત થતી હતી બોલ, અને એમાં તમે હાવ ટાટા નિરાતે મા દીકરો હાલ્યા છો. બપા ઝડપથી ઝાલીએ છીએ, શાંતિ રાખો ને. આમ પણ મારે જવું જ છે, કેટલા દિવસથી ઘરે ગઈ નથી ને, હું હાલે છે ને એ બધું. પપ્પા આ નાની માને મળીને છે ને બહુ મજા આવશે. એ નાની માં વાળીનો થામાને હરક પોદુડીનો. મારી માના ઘર માટે એક શબ્દ ના બોલતા. હા, જ્યારે હોય ત્યારે હોશિયારી કરે. ત્યાં છે ને હકડી ના રહેજો, સીધી ના છાના મની ના નાટક ના તમારા જલખાવતા લખવા. હવે પપ્પા છે ને પાછા વળી જાવ ની હાલો. મારા દીકરાને ખબર છે કે મારી પાસે કોઈ ન હાલે, ઈ સમજે, પણ તમે નથી. હવે તારો ઢાંઢા છે ને તો અકલમાં ઠાવ. તું છે ને આ ઓલું કહેવાય ને સસુંદર ના બધા હરખા, તારી માં જેવો થયો. એ હું છે પણ આમ બજાર વસે નો બક. ઘરે જવું તો બહાર નો કરાય, હારી નો લાગે, ઇજ્જત જાય. આમ ખબર પડે કે તમને? રિસ્પેક્ટ થી બોલાવો અમને બધાને. લે એટલે હું તારો સુંદર છું, સુંદર છું. ના ના તું સસુંદર નથી, તું તો છે જોઈ આ જોઈ. હું છે કેમ તારા બાપ જેવો થઈ ગયો તું? ઈ ગમે એમ તો લોહી મારું ને. આવા દે નાની માં, કઈ વસ્તુ જ ન આપે નાની માં. કાઈ નહીં બેટા, આપણે લઈ આવશું. કોઈ ધમકી મારે દીવન નહીં કોઈ ત્યાં. હું તો ધમકી હું મારશું મારા છોકરાને? મારા છોકરાને ધમકી હું મારશું? નહીં, મારો દીકરો અહીં બેઠો નહીં, અહીં બરાબર આવે. તું શું છે આ તારી માની ઘેર જાય છે, તને એટલો બધો પાવર હેનો છે? હેનો પાવર છે? એટલે માની ઘર જાય ત્યારે જ પાવર હોય, બાકી પાવર વગર નહીં છું. અર્થિંગ ન થાવ તમારામાં? અર્થિંગ વગર એમને આવ્યો? ઈ એમ નો આવે, એમાં તો અર્થિંગ છેડા બે ભેગા કરવા જ પડે તો જ આવે. બસ તો હા, ઈ તો ઈ પાછો મારો પાવર છે, તારો પાવર નથી. હા, મારા પાવર ને લીધે આવ્યો કા બેટા મારો દીકરો? એક નાખ્યું હોય ને ઊંધો હાથ નહીં ફેરવીને તો બધી બુદ્ધિ તમારે ઠેકાણે આવી જાય. કઈ ખબર પડે કે નહીં? તને ખબર પડે આ છોકરો ઉભો તું અર્થિંગ ની વાતો કરે, શરમાતી નથી? હું અર્થિંગ નો પાવર જ બોલી, બીજી કઈ નથી બોલી. તમે છે ને એમને નથી, તમારે સામે ખાડું પડે મારું આવ્યો જોઈએ. બેટા દીકરો, આવ્યો બેટા. એ ભાઈ કામ કરો ને, કામ જાવ ને. મને ખબર તમારી બેડી રાતે શું કરતી હતી બે દી પહેલા. જોયું ના તારો ડોહા બધા ધોબે ના તો બે માણા મજાક નો થાય. હા ભાઈ તું ચાલે જા. બળદિયા તારું કામ કરને મરી ગયેલા. જોયું ઈ લો ભાડે જો તને બુદ્ધિ છે કઈ? અને તું છે ને આમ જાહેરમાં મને નો ઘસકાયો કઈ. અહીંયા આપણી છે ને આમ આબરૂ છે, અહીંયા બધા મને છે ને પુષ્પા ભાવ કે એટલે મેં છે ને ઝુકેંગા ને એવું છે, તને યાદ રાખ. વાંદરા જેવો વર્ડ છે, પુષ્પા ભાવની ક્યાં કરો? ધીમે બોલ. ના 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 ના, પાવર કરો. તમારી માર્કેટમાં આબરૂ છે, ઘરમાં આવીને આબરૂ બતાવો તમને કહું. તારું ગુરુ ઘેરે તારે જે કેવું હોય કે છે. આ પુષ્પા ભાવની મારે કઈ કહેવાય જાય? લિપસ્ટિક વિકી નાખો જ્યારે હોય ત્યારે તમારી. તું મારી બાયડી છો. પુષ્પા ભાવની વાંદરા ભાવ છે આ. તારું ડોહા ગામમાં ફજેતો કરી મને મારો આબરૂની પથારી ફેરવી મન તું. એ પપ્પા તમે ઘરમાં નથી જીતી એકતા તો અહીંયા જીતી એકવાના. બરાબર છે, 100% સાચી વાત. તારો બાપ મને ફૂગી ગયો. જીજ્ઞા, આ તું કા અહીંયા આવીને બેઠી? કામ પતી ગયા બધાય? બધાય પતી ગયા, બે ભાભી રૂમ માં ગયો એટલે હું કલાઈ બાને ઘડીક મળી લઉં. તમને તો ખબર છે બા, આ બધા હોય ને તો આપણે વાત ન કરી શકીએ ક્યાંય. પણ મને એમ કે તું આવે ને તો હાવ એમને એમ ન આવે, ચાની રકાબી તો લેતી જ આવે. પણ તુંય કંજૂસ જ છે. લે આલે આ હારું બાવો. માં માટે દીકરી ચા નો લાવી શકે? હે બા, હું તમને શું કહેતી હતી બોલ. કે આ બધો વેવડ તમે તમારા હાથમાં જ રાખ્યો છે ને હજી? હા તો તો વાંધો નહીં, તમારા હાથમાં બધું હોય. તને કાઈ નહીં મળે હો, માગતી એ નહીં. મારે ક્યાં છે તો બા, હું તમારા હારા હાટું કહું છું. આ તો મેં કીધું તું હિસાબ નું પૂછે તો તારું ભલું પૂછું. બા 500 રૂપિયા દો ને. નહીં મળે હો.
કેમ આજે આવું કયો? બાકી હું તમારી લાડકી દીકરી છું બા, તમે તો મને કોઈ દિના નથી પાડતા, આજે કેમ આવું બોલ્યા? ગમે એવા લાડકા હોય, પૈસામાં કોઈ લાડ નહીં. એમ નહીં, આ પૈસા તમે રાખો છો ને તમારી પાસે, તમારી મરણ મૂડીમાં? મારી પાસે જ છે બધાય. હા તો વાંધો નહીં, કારણ કે તમને ખબર છે ને કે આ પૈસા નહીં હોય તો કાલે સવારે તમને કોઈ સાચવશે નહીં એમ. બેટા આટલી ઉંમર થઈ અને આ ગામના આટલા કિસ્સા જોયા છે, તો એટલી તો ખબર હોય ને કે આ હશે ને તો જ મને રાખશે. બાકી તો આ દીકરા તમારા નહીં થાય કે વહુ તમારી નહીં થાય, કોઈ તમારું નહીં થાય રૂપિયા વગર. સાચી વાત છે બેટા. પાછું ઓલું બેસે ને સસુંદરી બહુ છે, બહુ ધ્યાન રાખવું પડે. આમ જોવો બધું તમારી મુઠ્ઠીમાં જ રાખજો હો. મારી મુઠ્ઠીમાં જ રહેશે. અને હજી તને એક વાત કહી દઉં, પરમદી આવી હતી બેવ જણી, મને હાંજે કે અમે શાકભાજી લઈ આવીએ, એટલે મેં કીધું લાવજો પણ બગડવું ન જોઈ, પછી લાવીને આ નથી ખાવું ને ઓલું નથી ખાવું ને એવું કરતા નહીં. ઈ શાકભાજી મૂક્યા ને પછી એ હાંજે ખબર ને ઈ બેવ જણી ક્યાં પાછી ગઈ હતી, પેલા શાંતાબા આવ્યા હતા, તો આવીને ક્યાં તમારી વહુ ક્યાં છે? એ તો શાક લેવા ગઈ. તો કે પાણીપુરી ખાતી હતી. હાય હાય વાહ. મેં કીધું મને પૂછ્યા વગર, મેં કીધું હોય જ નહીં, તો કે હા પાણીપુરી ખાતી હતી. હાંજે આવીને એવી લીધી બેવ જણીઓને. બા શું કરવાનું ખબર છે? 20 રૂપિયા રીંગણાના, 20 રૂપિયા ટામેટાના, એમ જ આપજો પૈસા. ભાઈ એમ જ દીધા હતા, પણ એના વરો કઈક આપતા હશે ને થોડા થોડા કરીને, તાંચવ્યા હશે. પણ જો પછી તો મેં એ બેવને લીધી તો લીધી, ઉલટી કરીને પાણીપુરી કઢાવી નાખી. તો બરાબર ઈ જ લઈ ગયું છે બે. પણ મારા 40 રૂપિયા ગયા એનું હું? કોઈ ના બા, આ મહેન્દ્રભાઈ ને પિયુષભાઈ તમને પૈસા તો આપી દે છે ને કામેથી આવીને? હા તો આપી જ દે ને, કેતી નહીં હો, આજે જ આપી ગયા. પણ છે ને એ આપી જાય છે ને, પણ મને બીક લાગે છે. કા હેવાની? ખબર નહીં કેમ એ લોકો મને કમાણીના બધા રૂપિયા આપી તો જાય છે, પણ ડર લાગે છે મને. તો નહીં બીવાનું, રૂપિયા તમારી પાસે છે ને બા, આ ઘરની દોરી જેવું તમારા હાથમાં છે ને, ત્યાં સુધી તમારે બીવાની જરૂર નથી. તમ તારે કઈ બીવે એ ઓલ્યું બે. અને મોટી ના કે નાના હાથમાં રૂપિયા વ્યવહાર થતા નહીં, તમારથી એવું લાગે ને કે તમારથી વ્યવહાર નથી હચવા, તો તમારે મને કહી દેવાનું તમ તારે, હું તમારો બધો વ્યવહાર હાચવી દે. પણ એ બે સિબલ્યુને કઈ આપતા નહીં તમે. મારા હું તમારી દીકરી, મને તમારું પેટમાં બળશે, પણ એ તમારી પારકી હોવું છે બે, એને પેટમાં નહીં બળે તમારું. ઠીક છે, આપી દઈશ, આપી દઈ દઉં, પણ નહીં હચવાય ને તો હું તને કહીશ. હા બસ એમ. હો ને? કઈ નહીં, જાન બેટા, આપણે ને કરતા હું ચૂપ થઈ જાઉં. ચા બનાવ ને. ઓલી ઉઠાડો, હું કામ નથી હાથ પાડું. એ નથી હારી બનાવતી, તું બનાવ. હા તારા બનાવી દઉં હાલા. ખાંડ ઓછી નાખજો. પછી તને જોઈ તો જાજી નો નાખતી, આપડા બેવ ને હરકી બનાવજે. એ મમ્મી, તમને કઈ બુદ્ધિ છે કે નહીં? હવે થોડીક વાર પહેલા મેં તમને સમજાવ્યા હતા, તોય પાછું હતું ય નહીં, તમે કરી નાખ્યું. કા મેં હું કર્યું? પણ હું કેમ ભાભીને પૈસા આપ્યા? તમને મેં ના પાડી હતી ને કે તમે એને હથેળીમાં ન રાખો, દબાઈને રાખો મુઠ્ઠીમાં બંધ. પૈસા આપ્યા ને વધારે તમે. મને દયા આવી, મેં દીધા ને થોડાક. કાલ સવારે બિચારી જે કરશે તમે કરશો. કાલ સવારે તમને એમ કહી લે, હા હું દવાની બાટલી પી જાઉં, મને રડવું આવે, તમે દવા નહીં પીવો, તમે પી જાઓ. આ તમે એને છે ને રૂપિયા દેવાનું બંધ કરો, બાકી તમારી માસ્ટરીને માથલા ધોહે બે. પણ શું થાય ખબર? ઈ લોકો પૈસા માગે અને હું ન દઉં, અને પછી રૂપિયાની બચત કરો, બચત. મરણ મૂડી રાખો, તમારી મરણ મૂડી. આમ ઉડાડી દેવું ને તો કાંઈ વાહે વધશે નહીં, કોઈ બાપ સેવાય નહીં કરે. બચત તો કરું જ છું ને, તું કેમ એવું બોલે છે? ઈ લોકોને મેં પૂછ્યું પેલા કે શેને માટે જોઈએ, તો એને ઓલી સાડીના બ્લાઉઝ છે ને એના ફાટી ગયા હતા અને એના સીવવા આપવા હતા. હવે એ ના પાડું, પછી આમ ફાટેલા બ્લાઉઝ પહેરીને ગામમાં ફરે તો લોકો શું કે? મેં એટલે દીધા બેટા, દયા આવી એટલે. મમ્મી એની પે કઈ ઓછા બ્લાઉઝ હંગરી હંગરી રાખે, તને ખબર છે? એને બાપની ઘેરે મોકલાવે છે. જલપા ભાભી છે ને, એને ભાભીને હમણાં કેટલી હાઈ ને કેટલા બ્લાઉઝ આપ્યા એને, એ તમને ખબર છે? પેલા એને એવું કર્યું? હા, લે એટલે જ કહો તમે હાવ ભોળા બનો માં, હાવ ભોળા બનો માં, બધાને મુઠ્ઠીમાં રાખો, મુઠ્ઠીમાં. અને છે ને આ તમારી હાટુ કઈક બચાવીને રાખજો, ને તમને ભગવાને દીકરી આપી પેટ, એનું વિચારો કઈક હોવું વિચારતા. હા પણ તો તું તો પરણેલી જ છે ને, અને તારા ઘરે તો બધું હારું જ છે. મારી માં, મારે
હું કેવું તમને મને તો એ ખબર નથી પડતી. જો મમ્મી આ ભાભીઓને છે ને હથેળીમાં નહીં રાખવો હોય ને તમારા કંટ્રોલમાં રાખો અને તમારી મુઠ્ઠીમાં રાખો. ભાભીઓ તમારાથી બીવી જોઈએ બે. સમજાણું તમને? જો હું કેમ મારા ઘરવાળાને દબાઈને રાખું છું, હું જેમ કહું એમ થાવ છે, એમ અહીંયા તમે જેમ કહો ને એમ થવું જોઈએ બધું ઘરમાં. હું તમારા હારા માટે કહું, તમારી માં છો, મને તમારા ઉપર દયા આવે એટલે. હું ના નથી પાડતી, પણ ઈ મને ફાટેલા બ્લાઉઝ બતાવે તો પછી મારે એમ કહેવાનું કે બતાવો કબાટમાં હજી કેટલા બ્લાઉઝ છે, એમ કહેવાનું. સિલાઈ મારીને પહેરો એટલે આફડી બ્લાઉઝમાં કાઢતા કબાટમાંથી નવા એના. હા, સમજાણું? ઈ વાત સાચી. એવું તો મને આવડ્યું નહીં ને યાદેય ન આવ્યું. હું એવી નથી ને એટલે મને ન ખબર પડે. શીખો શીખો કંઈક શીખો. શીખશો ને તો કામ આવશે. હવે તારે છે ને મને હવે થોડુંક થોડુંક આવું શીખવાડતું રહેવાનું, તો મને ખબર પડે. જો હવે આજે તે કીધું ને, હવે હું એને કહીશ કે ઓલા પૈસા- ફાટેલા બ્લાઉઝ બતા, હા અને એને કહીશ પહેલા તો એમ કહીશ હું કર્યું ઓલા પૈસાનું બ્લાઉઝ આપી આવી. એ કહેશે ને ના, તો હું એની પાસેથી પૈસા લઈ લઈશ અને પછી એને કહીશ કે ઓલા બ્લાઉઝ છે ને એને ટાંકા મારો અને પહેરો, ઘરમાં પહેરાય. અને મમ્મી આ બે ભાભીઓ હોના દાગીનો પહેરે છે ને એ લઈ લેજો. કાલ સવારે એવું ના બને કે પિયરમાં આપી દે ને પછી એમ કહે કે રસ્તામાંથી ખોવાઈ ગયું ને શાક માર્કેટથી ચોર કાપી ગયો ડોકમાંથી ને. અને પછી એમ કે એના પિયર જઈને એમ કે મારી સાસુએ બધું લઈ લીધું, તો પછી મારું શું થાય? તો પછી ને કહેવાનું મા બાપને કે બેન અત્યારે છે ને ચોરીઓ બહુ થાય છે, ખોટી અમારી બાયુના જીવ ઉપર જોખમ ન પડે ને એટલા માટે લઈ લીધું. કારણ કે મને દાગીનો નથી વાલો, મને મારી બાયુ વાલી છે એને કહીએ. એમ કહેવાનું. હાલે તો એને એમ થાય કે મારી દીકરીઓને પ્રેમથી રાખે છે. એટલે કા? તમે મહાન બની જાઓ એ લોકોની નજરમાં. હા, અને બસ. દાગીનો છે ને તમારી પાસે રાખજો, એટલે દાગીના લાલચે તમારી સેવા ઉપર. ના ના, હવે તું 1 રૂપિયો એને નહીં દઉં, દાગીનો એ લઈ જ લઈશ. તું જો ને, હું એને કહીશ કે દાગીનો બતાવ એમ કરીને લઈ લઈશ. અને પછી કાંઈ કહે ને તો હું એને કહીશ કે જો ઓલા બાજુવાળાનો દાગીનો ચોર ખેંચી ગયા. અને માગે ને તો કહેવાનું લોકરમાં મૂકી આવ્યા એમ કહીએ. હા, એ વાત. એક કામ કર, હું દાગીનો લઈ લઉં એની પાસેથી અને તને આપું. કાલ સવાર જઈને લોકરમાં મૂકી આવજે ને. પાકું મને મૂકી આપી આવજે. દો. હું મારા જીવ કરતા પણ વધારે દાગીનો હાચવી લઉં. હા બસ હા હા, એમ જ કરીશ. ને એ લોકો છે ને જ્યારે સૂવે ને તો ઓશિકા નીચે મૂકે છે, તો હું ધીમે રહીને ઓશિકા નીચેથી લઈ લઈશ. પછી કહેશે ને ક્યાં છે એટલે કહીશ આ ઓલો ચોર આવે છે ઘરમાં, જો બાજુવાળાને ત્યાં આવ્યો તો એટલે મેં આ લઈને મૂકી દીધા છે. બસ હવે બરાબર. કાંઈ નહીં, હાલો. હા, ઓહો, તો આ રીતે નાનીમાં બધાને પાઈને મોહતાજ બનાવે છે. મારી મમ્મી નાની માને ચડાવે છે. મારા પપ્પાને વાત કરવી પડશે. હાથ ધોવા તારે? ના બા, તો હાથ નથી ધોવા. મને પૈસા આપો ને. પૈસા તને હું કામ જોઈશે? બા, પૈસા શેના માટે જોતા હોય? કંઈક વસ્તુ લેવી હોય તો જ જોતા હોય. વસ્તુનું નામ હોય ને, કે તું દુકાને જઈને એમ કઈ મને વસ્તુ દ્યો તો આ લ્યો પૈસા એમ કહેવાની. બા, બધી અને વસ્તુ- આમ આવ ત્યાં લપસી જઈશ, ત્યાં પાણી છે, આમ આવ. હા, હવે દેખાય છે. પાછી પડીશ તો કહેશે હવે બામના ને ટીકડીને પૈસા દ્યો. એવા ખોટા પૈસા નથી હોય, એના કરતા ધ્યાન રાખવાનું. હા, ધ્યાન રાખીશ. પણ હવે મને પૈસા તો આપો, કે મારે જુગાર રમવા નથી જવું કઈ. વસ્તુનું નામ બોલ, યોગ્ય લાગશે તો આપીશ, બાકી જય શ્રી કૃષ્ણ. બા, હવે બધી વસ્તુમાં ચોખવટ ના કરવાની હોય. તમે એક સ્ત્રી છો અને હું એક સ્ત્રી છું, તમે સમજી ના શકો? સમજુ ને? માથું તારુંય દુખે, મારુંય દુખે, શરદી થાય, તને થાય, મને થાય, પણ એ નામ હોય શરદીનું ને માથું દુખવાનું. એવું કઈ થાય છે? શરદી છે, નથી, માથું દુખે, નથી, તાવ છે, નથી, શરીર દુખે, નથી. તો પછી પૈસાનું શું કરવું છે તારે? બા, મારે પેટ લેવા જવું છે. પેટ તો આર્યું. પેટ લેવા જવાતું હોય? એ તો ભગવાને દીધું જ હોય જન્મીએ એટલે. હે ભગવાન, બાને કેમ સમજાવા? મને લાગે હવે તમારા કાનમાં બેરાસ આવી ગઈ લાગે છે. તું બોલી ને કે મારે પેટ લેવું છે, તો પેટ તો કહું છું કે ભગવાને દીધેલું છે. બેરી તો તું થઈ ગઈશ કે સાંભળતી નથી. ઉલટાને મને બેરા કેસ લ્યો. સાંભળે એ ઓછું અને હું બેરી. બા, હકીકતમાં તમારા કાન ગયા શું હવે થોડા ઘણા? આટલું બધું સંભળાય છે તો કોક જ વસ્તુ ન સંભળાય. હા, એમાં હું પૈસાનો ખર્ચો થાય ને એટલે અમુક વસ્તુ ન સંભળાય, ત્યારે બેરાસ આવી જાય.
જો તારે બોલવું હોય તો હરખું બોલ. આ પાણીમાં ઊભી છું, મને શરદી થઈ જશે અને હું મારા માટે પૈસા નથી ખર્ચતી. બોલ. પેડ લેવા જવું છે મેડિકલે. મેડિકલે? અને શું ત્યાં પેટ ન મળે? મેડિકલ દવાની દુકાનમાં ઊભી રહે. મને દવાની દુકાનમાં પેટ ન મળે, મને ન મળે ઈ ત્યાં. મને લાગે આ ચાઇના અને પૈસા દેવા પડે ને એટલે જ આ બોલે છે. કઈક બબડી તું. ના ના, જો આટલું મને સંભળાય છે તો પછી બીજું ન સંભળાય? હું એ જ કહું છું કે બધુંય સંભળાય ને સાલું, આ એક જ શબ્દ કેમ નથી સંભળાતો? જો તું ચોખવટ પાડીને કે તો ઠીક છે, બાકી હું જાઉં છું. ના ના બા, કેવું પૈસા છે? આપી દો ને પછી જાવ તમ તાર, પછી કઈ કામ નથી મારે. તું કહી દે ને એટલે પૈસા આપો ને પૈસા આપો એટલે હું જાઉં ને તું જા. હવે સંભળાય ને તો બોલી દો. પણ હરખું બોલ છે, મને સમજાય એવું. સંભળાય નહીં, હા. સમજાય એવું. સમજાય એવું. તું જે પેટ બોલે તે પેટ હું છે એ તો મારે જાણવું પડે કે નહીં? હા, જાણવું પડે ને. આમ બોલ. પેડ લેવા જાવ. પેડ. પેડ એટલે તો આ ઝાડ. જો આને પેડ જ કહેવાય. હું ભણતી ને ત્યારે હિન્દીમાં એમ કહેવાતું કે આને પેડ કહેવાય, તો આ તો અહીંયા જ છે. ઈ પેડ કેવાય હાલો માયના, પણ ઈ કઈ મેડિકલ માં થોડુંક મળે. ઈ જ કહું છું કે આ તારી મતી ક્યાં મારી ગઈ છે કે તારે આવું પેડ લેવા માટે ન્યા જવું છે? અહીંયા હાવ મફતમાં મળે છે, આ લઈ લે. દહીં થઈ ગયો, છાસ કયા થાય ને ખબર નથી મારા મગજને. પણ શિયાળાનું દહીં જલ્દી ન થાય બટા, છાસ મળે છે બાર. એટલે જ વાર લાગશે છાસ થતા. થઈ જાય લગભગ 2 દિવસની અંદર. હવે તારે કઈ હરખું કેવું છે કે હું જાઉં? ભીનામાં ઊભી છું હો, ખબર છે, લપટી જઈશ. ખબર છે. તો બોલ. સ્ત્રી જે પીરિયડ માં થતી હોય ને એના માટે શું યુઝ થાય? 1 મિનિટ, શું બોલી? પીરિયડ? હા. એટલે આ સ્કૂલમાં પીરિયડ બદલાય ઈ ઘરમાં થોડા હોય, ઈ સ્કૂલમાં હોય. બહારને છે ને શુદ્ધ ગુજરાતીમાં કેવું પડશે મારે, નહીં સમજી. તો તને ગુજરાતી બોલતા નથી આવડતું? આવડે છે ને. હા, તો બોલ. જે સ્ત્રી ટાઈમમાં થાય ને એના માટે શું જોઈએ? ટાઈમ માટે તો ઘડિયાળ જોઈ. નહીં સમજો તમે બા. જો આ દુનિયાના નાનામાં નાના છોકરાથી લઈને મોટા ઘરડા, મારાથી મોટા હોય ને એને પૂછ કે ટાઈમ માટે હું જોઈ. અવડું છોકરી કે છે કે વોચ જોઈએ. વોચ એટલે ઘડિયાળ. બા આમ જો સ્ત્રી છે ને, સ્ત્રી એ માસિક ધર્મમાં હોય કે નહીં? હા હોય ને. હા બસ ઈ છે મને. હા તો ઈ 4 દી હોય. 4 દી હોય એના માટે મારે મેડિકલે જવું છે. એના માટે પણ મેડિકલમાં જઈને ફાયદો શું છે? એના માટે ટાઈમની શું જરૂર છે તારે? સાચું કે તારે પૈસા શું કામ જોઈએ છે? ઈ માસિક ધર્મમાં હોય તો એના માટે પીસ જોઈએ કે નહીં? હા તો એમ કે ને. સાંભળ, કબાટમાં છે ને 2 સણિયા છે લાલ. એક હાવ નવો છે જે હમણાં લાવી છું, અને એકમાં કઈક 8-10 કે 12 એવા થીગડા મારેલો છે. ઈ લઈ લે, કાતરથી કાપ અને કાપીને તને જે માપના જોઈ ને ઈ માપનું કરીને લઈ લે. બા હા, એમાં કાતરની જરૂર જ નહીં પડે, કારણ કે થીગડા જેટલા છે ને આમ કરીને નોખે નોખા 13 હું 14 કટકા થઈ જાય. જો કેટલી સમજુ છે, તોય ક્યારને અહીંયા 15 મિનિટથી અહીંયા તું માથું ખાય છે. તો કાતરની ધારી બચશે ને, હા તું ફાડીને લઈશ એટલે. પણ તમે જે મેં કીધું પેડમાં એમાં તો સમજશો જ નહીં એવું લાગે છે. આ રહ્યું. એટલે આગળ તો કઈ મારે કહેવાય નહીં કે આ ઇન્ફેક્શન લાગી જાય, અમુક વસ્તુ સારી વાપરવી જોઈએ, પણ કેસ આગળ ભાગો. એક વાત કહું, આ હું છે ને 12 વર્ષની હતી ને, ગામડે રહેતી, હું થાતી, કારણ કે એ તો સ્ત્રીને તો થવું જ પડે. તો મેં મારી બાના સણિયા જ પહેરીને કર્યું. તો અમને તો ઓલું શું ઇન્જેક્શન તું બોલી હમણાં, હું બોલી? ઇન્ફેક્શન. કોણ જાણે ઈ શું બોલી? અમને તો ક્યાંય લાગ્યું ને. એ મજાના જો કેવા છીએ, કાંઈ લાગે બાગે નહીં. આ બધા મેડિકલ ફેડિકલ વાળા છે ને પૈસા કમાવાના ધંધા કરે. તું તારે સણીઓ લઈને ઓલી મોટી છે ને પાયલ, એને કહેજે કે બાના સણિયામાંથી, અને એક સણિયો પૂરો થાય ને પછી એક કાળો સણિયો છે, પછી એ વાપરજો બસ. હો ને? જાવ હવે હું જાઉં, ક્યારની માથું ખાઈ ગઈ. જા બે, જાવ, ગાંડી થઈ ગઈ.
હિસકો નાખો, ઊંઘ આવે તો. છાશ બનાવી મગજની. દહીં તો બની ગયું. કોણે કોણે બનાવી દીધી? દહીં બાએ બનાવ્યો, તમે છાશ બનાવી દીધી. હું ક્યાં સાહેબ કે દહીં બેમાંથી એક અડતોય નથી. આમ હું ક્યાં જોઉં છું મને ભાવે. આ કઢી બનાવી તો મગજની કઢી થઈ ગઈ હોય તો હું વિચાર કરું કે પી જાવ. બોલ ને હવે શું થયું છે? આ તમારી ડોહી. ડોહીથી તો અમે કંટાળી ગયેલા જ છે. કે તું કંટાળીને આમ બે એમાં કઈ નવાઈની વાત જરાય નથી. કંઈક નવું છું હોય તો વાત કરે. પૈસા મૈકા નો આપ્યા. અમને નથી દેતા, તને ક્યાં તંબુરામાં જ દે? હે ભગવાન, આ ભાઈઓને કઈક અમુક વસ્તુ લેવાની હોય તો પૈસા ના જોઈએ, બધી ચોખવટ કરવાની મારે. હા, મેડિકલ માંથી ને પેડનું પેકેટ લેવું પણ ના પાડી દીધી. એમાંય ના પાડી. હા. હું તો વાટે હતો, મેં કીધું આ વખતે કઈક મેળ આવી જાય. ઘરમાં કે જૂના કપડા પડ્યા ને વાપરો હા. એને એટલી ખબર પડે. મેં પેડ કીધું ને તો કે ઝાડવાનું પેડ ઈ કે ઘડી કે પેટ ઈ કે હો, પછી ટાઈમ નું કીધું તો કે ઘડિયાળ નો સમય ઈ કે. યો, હું કરું ને કઈ સમજાતું નથી મને. હા છે, કાન વૈયા ગયા છે એના, પણ ના, હારો ના, કાન વયા નથી ગયા. ઈ મેં ટ્રાય કરી લીધી. હા, એને ઈ શબ્દ સાંભળવો જ નતો, કારણ કે બે પૈસા વપરાય ને એટલે ધ્યાન બેરા થઈ ગયા હતા. બાકી તો હંધુય સંભળાતું હતું. હવે આવા કામમાં પૈસા માટે ના પાડે તો પછી બાની મૂર્ખામી ગણાય, કારણ કે એટલો બધો લોભ છે ને હારો નથી. મેં એને કીધું ઇન્ફેક્શન લાગે, અમુક વસ્તુ છે ને બધી મેડિકલ ની વાપરવી પડે. તો એ કે હું ઇન્જેક્શન કે બોલો. હા, એને નહીં સંભળાય. અમુક વસ્તુ ઈ જાણી જોઈને નહીં સાંભળે. એનું કારણ છે કે ખર્ચો થાય ને એટલે. આ મોટા ભાઈને બિઝનેસ ના સિલસિલામાં બહાર જવાનું હતું તો એ કે આણંદ જવું, 3 દી રોકાવું, મને બધું ઈ કે લખાણ દે કે ક્યાં ક્યાં રૂપિયા વાપરવાના છે તો હું તને પૈસા આપું. હે ભગવાન, બાને હવે છે ને કઈક કહેવાની જરૂર છે. ને તમે જેટલા પૈસા, જેટલી આવક થાય છે મહિનાની, એ બધા પૈસા હું કામ બે ભાઈ તમે બાના હાથમાં દઈ દો. થોડા ઘણા બચાવીને પરચુરણ હોય ને ખીચામાં રખાય. ક્યારેક અમારે જરૂર પડે તો અમારે માંગવા થાય. હા, વાતે સાચી છે, પણ હવે તે કીધું છે ને હવે થોડા ઘણા રાખશું બસ. પણ એને છે ને ડોહીને પહેલેથી ખબર જ છે કે અમે કેટલું કમાઈ, ધંધો કેટલો થાય છે, એ બધી એને ખબર છે. એમને બધી ખબર છે પહેલેથી જ. આવા બા હતા તો તમારે ધ્યાન રખાય ને. ધંધામાં તો પ્રગતિ થતી જાય અથવા પગાર વધારો થતો જાય તો બાને સાચું ન કહેવાનું. એમ નથી વાત. એમ તો અમારે જરૂર પડતી ત્યારે આપતા, હિસાબ કિતાબ ન માંગતા, પણ આમ કરકસર કરતા. પણ હમણાંથી થોડુંક વધી ગયું હોય એવું લાગે છે મને. થોડુંક નહીં, પૂરેપૂરું વધી ગયું. કોઈ એની લિમિટ જ નથી. હા, તારે જો આ કામ માટે તને પૈસા ન દીધા હોય એટલે કે આ તો એક હદ વટાવી દીધી ગણાય. એટલે કે આપણે આપણા જ પૈસે પાઈના મોહતાજ ગણાઈએ અને સતે સીતારામ. હા, એવું જ કામ કર્યું છે બાએ. જો કાંઈ નહીં, એટલે મારો મિત્રનું મેડિકલ છે ને ત્યાંથી હું લેતો આવીશ, ટેન્શન ન લે. બરાબર, પૈસા હું એને પછી આપી દઉં. ભાભી માટે લઈ લેજો, 2-3 વધારે લઈ લેજો. હા, વાંધો નહીં. સારું, હાલ હું બહાર વાત કરું છું. ન સુધરે ને તો પછી આનો કઈક રસ્તો તો લેવો જ પડશે. વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. હવે અમારા બે ભાઈ માટે ઈ બાકી રહ્યું છે. કેમ કેમ એમ પૂછું છું. હું કેમ? અમે નડીએ? તમે કાંઈ નથી નડતા. અમે તો ક્યાંથી નડીએ? હા, ભૂલ અમારી જ છે કે અમે આ ઘરમાં પૈણીને આવ્યા ને તમારી હારે લગ્ન કર્યા. હા, ઈ સૌથી મોટી તમારી ભૂલ છે કે તમે અમારી હારે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા. આ વાત છે ને મને નહીં, ઘરમાં તમારી માં છે એમ જઈને સમજાવો ને. હાલો ને પપ્પા, અહીંયા હું છે પણ તારે એલા મારે તમારી હારે એક વાત કરવી છે. તારે વાત કરવી હોય તો ડોહી ન્યાય વાત થતી જ થાય. હું તો થો શાંતિથી ખાઈને કરી હુવા ન દીધા. ઈ વાત છે ને પણ ન્યા કરાય એમ નથી. તારી વાતમાં દમ શું હોય બેટા? હે, તું ને તારી માં બે હરખી ના છો. તમારે છે ને ઘૂસપૂસ ખૂટે જ નહીં કોઈ. એક તો અહીંયા હાહરિયામાં આવ્યા હોય ને તો એ માને મનને શાંતિ હોય ને તારી માં હક નથી લેવા દીધી ઘેર. અહીં શાંતિથી હું તો હુવા દીધો હોત તો મને. હું વાત કરી જલ્દી કે હવે એ પપ્પા, હા. મેં છે ને એક વાત સાંભળી. અહીંયા તે હું વાત સાંભળી લીધી? મને છે ને મેં સાંભળીને ત્યારે મને પેટમાં દુખતું હતું એટલે મેં તમને છે ને અહીંયા લઈને આવી ગયો. એવી હું વાત તને પેટમાં દુખે છે? જો આ તારી માની જેમ છે ને કઈ ધતિંગ ન કરતો ખોટી નો. હું છે હાસુ મને કે જલ્દી હાલ ફટાફટ. પપ્પા છે ને આ મમ્મી છે ને એમ કહેતા હતા કે આ પૈસા છે ને આવે ને એટલા છે ને થોડાક આમ આપણે લઈ લેવાના
અને આ મામા અને મામી ની બધાને છે ને આમ કોઈ દેવાના નહીં ને એમ કહેતા હતા. અને નાની માને એમ કહેતા હતા કે છે ને કોઈ માગે ને તેને 1 રૂપિયો દેવાનો નહીં. એટલે તારી માં આવું તારી નાની માને કહેતી હતી? હા, એટલે તારી માં તો બુદ્ધિ વગરની લાગે. એની ડોહિયા અહીંયા આવીને એને શું કહેવાની જરૂર છે? બીજું શું કહેતી હતી? ઈ એમ કહેતા હતા કે આ બધા પૈસા છે ને મામા મામીને આપી દેવો ને તો ઈ તમને હાસવશે નહીં. તારી માએ હું આ ભાંગરો વાટ્યો છે અહીંયા આવીને? બુદ્ધિ વગેરેની છે, આવી વાત એને કરાતી છે? હા, તારી માં છે ને બહુ ખોટું કરી રહી છે હો. આવું આને ન કરવું જોઈએ. પપ્પા, તમે છે ને આ મારી મમ્મીને સમજાઈ દેજો, નકર છે ને આ એક સ્ત્રીની લીધે મહાભારતનું બીજી વાર સર્જન ન થાય. સાચી વાત છે બેટા. આ તારી માં છે ને મહાભારત સર્જે એવી જ છે. અક્કલ મઠ્ઠીની તો છે જ, બુદ્ધિનો સાટો નથી એનામાં. એની ડોહી એને ક્યાં વાત કઈ કરવી ને એને ખબર જ નથી પડતી. હરખ ગેલી થઈને અહીંયા આવી હતી. હું 1.5 તને અહીંયા લઈને આવ્યો બુઢાણો. કોકના ઘરમાં તારી માં છે ને કોકના ઘરમાં આગ લગાડી એવી છે, હળગાવશે અહીંયા. હાલ એને સમજાવી તો પડશે. હું છે ને એને મારી રીતે સમજાવી દે. થોડું તો ખરી પણ અહીંયા ફૂલી એવો પણ શું છે પણ હવે કેટલું કસકાય ને તમે મારો હાથ પકડો જોરથી. આમ ન હોય. હા, શું કામ છે બોલો? શું કરી રહીશ તું? તમારી એકમાં ચપડા કાઢો પહેલા, પછી તમે મને કહો તો શું કરે છે એ. ઉઠીને અહીં આવો જ ને, ઉતારતા ને. હું કહું જવાબ દે. આ દેવળી વાત કરી માં શું કરી રહીશ તું? આ હું કરું? તમે મને અહીં લાવ્યા હતા, અહીંયા ઊભી છું અત્યારે. એક ભેગીની પડી જાય આગળ. આટલા માટે કોની હો? મારા બાપના ઘરમાં છો. અરે ભલે તારા બાપના ઘરે હોય, મારી વાતનો જવાબ દે. આ ઘરમાં તે શું માંડ્યું છે બધું? મેં શું માંડ્યું છે? મેં તો કઈ નથી માંડ્યું. હું માંડીને બેઠી હોય. તારી માને હું તો ચડાવતી હતી? કોણ કયો મારી મમ્મીને ચડાવું? મેં કઈ મારી મમ્મીને નથી ચડાવ્યા. તે તારી મમ્મીને એમ નથી કીધું કે પૈસા કોઈને દેવાના નહીં, ઘરમાં બધો વહીવટ તમારા હાથમાં રાખજો, નકર ભાઈ ને ભાભી તમને કાઢી મૂકશે, કોઈને પૈસા વાપરવા દેતા નહીં? તે નથી કીધું? આવું તમને કોણે કીધું છે? મેં કઈ મારી મમ્મીને આવું નથી કીધું. હું શું કામ મારી મમ્મીને આવું કહું? બોલો. સમજો તે આવું કીધું નથી હે? એટલે આ બીજાએ મને વાત કરી, વાત ખોટી. તમને આવી વાત કોણે કરી? કોણે કરે આવી વાત? કેમ? એટલે વાત કરવા વાળો ખોટો છે તારો કેવું એમ ને? ખોટા જ હોય, હાવ રગર છઠ્ઠી ના ખોટા. છઠ્ઠી ધાવણે એનું સાચું નહીં હોય. તો તું ખોટી નહીં હોય તો એ ખોટી ન હોય, કારણ કે તારા પેટનો છે, તારા પેટમાંથી બહાર આવ્યો હોય આપણો છોકરો પ્રિન્સ. આ પ્રિન્સે બધું સાંભળ્યું. હવે એમ કે ઈ ખોટીનો છઠ્ઠીમાં ઊંધું કઈ ખાઈને જુએ છે પ્રિન્સે. એવું કઈ ના હોય. હું કામ મારી મમ્મીને ચડાવું? પણ એક કામ કર, તે એવું નથી કીધું ને તો ખા આપણા પ્રિન્સના હમાલ. કે તે એવું નથી કીધું, ખા તો. મારો છોકરો હું કઈ રમકડું છે કે મારા છોકરાના ખોટા ખોટા હમ ખાઈ લઉં જ્યારે હોય ત્યારે? આ તારી નજર જ કહે છે કે તે કીધું છે આવું. આ કીધું? મારી માને તમારે કેવું જ પડે ને. હવે જો, ભાઈ ઉપર ભરોસો ન કરાય. ભાઈ ગમે ત્યારે બાયડીના થઈ જાય. અને મારી માને બિચારી કઈક મરણ મૂડી જોઈએ જ ને એની પાસે 2-5 રૂપિયા રાખવાની. કાલ સવારે મારી માને કોઈ નો હાચું, બિચારી મારી માનું કોણ? તમારો થોડો ભરોસો કહેવાય કે હું લઈ આવું ને તમારા માને હાચું હોય એમ. પણ તારું ડોહું તારા ભાઈ નહીં જોવાનું છે. તું હું કામ દોઢ ડાય નહીં થતો? 50% તો બાયડીના ગુલામ છે. કોઈ એવું ટકે બિચારી મારી માં દુખી થાય એટલે મેં મારી માને હારા માટે કીધું કે મમ્મી તમારી પાસે બધો વ્યવહાર રાખજો, અને ભાભી પૈસા માંગી એ પ્રમાણે ન આપતા. જો મારી મા પાસે પૈસા દાગીનો બધું પડ્યું હોય છે ને તો મારી માના ભાભીઓ સાચે છે. બાકી ભાભીઓ બે છે ને ભમરાડી ઓલા કાંઠાની છે. તો તું શું કરીશું? બાયડીના ગુલામ થઈ ગયા છે, તારો ભાઈ બાયડીનો ગુલામ થઈ ગયો. હું કોણ છું? હું શું કરું છું? તમે કેમ મારા ગુલામ છો? તમે તમારી માના પાલાવે બાંધેલા છો. રોજ દીમાં 3 ફોન કરો તમારી માને ગામડે. તમે તો ફોન તો કરવો જ પડે ને, કઈક ત્યાં રહે તો ખબર અંતર તો પૂછવા પડે ને. તમે કેમ તમારી માએ કેમ બધો વ્યવહાર રાખ્યો છે? રાખ્યો જ ને ગામડાનો. ખેતીની આટલી ઉપજ આવે. હમણાં તલ વેચાણા, માંડવી વેચાણી. માંડવીના કેટલા આવ્યા? 4.5 લાખ રૂપિયા આવ્યા. 1 રૂપિયા આપ્યો તમારી માએ આપણને? બુદ્ધિની બારદાન ઈ ન્યા રે છે, ન્યા વ્યવહાર કરે ઈ પૈસા રાખે ને. હું કઈ થોડો રોજ પૈસા લેવા દઉં? દિવાળી જાય તો આપણે હિસાબ. બસ તમારી માં મરણ મૂડી રાખે ને તો મારી માને મેં શીખડાયું મરણ મૂડી રાખવાનું. મારી સામું જોતો બધું? મારી સામું જોઈને બોલ તો હું કહેતો તું? હે બોલ તો, મારી સામું જોઈને બોલ. કઈ નહીં. આગળ એક અડબોથ મારી તો 32 બારીઓ જો હું કઈ બોલતો નથી એનો મતલબ એમ તારી મનમાં નહીં કરે. આ કોકના ઘરમાં હળગાવા આવીશ તો હે? તારા ભાઈનું ઘર છે, તને બુદ્ધિ છે એટલી હે? એને એના ઘરમાં હું કામ દિવાળી સાહેબ છો? ઈ શાંતિથી જીવે તો જીવવા દે ને. અને પૈસા વાપરે તો એના બાપાના છે, તારું હું લૂંટાઈ જાય છે, તારે ક્યાં દેવા પડે છે? આ તારી માં બધું ઉપર હારે લઈને જાય, બાંધીને જાય બધું હે? ઘરમાં 3 જણા છે આખા ને એમાં હળગાવે છો. તેની હાટું હું લાવ્યો હતો. આ તો મને એમ હતું કે કેદુના મેળા નથી આપણે
કેટલા સમયથી તે મેં કીધું એની માને મળી લે. મને ખબર હોત ને તું અહીંયા હળગાવી બધું તો હું તને આવવા જ ન દેતા અહીંયા. શું કરવાનું છે? હા મુજો આમ મારે શું કરવાનું છે? હે અત્યારે ને અત્યારે જઈ અને માફી માંગ તારી માની, તારા ભાઈની. માફી કેમ માંગુ? તો હું માફી માંગુ? કોઈ માફી નથી માંગવાની. આપણો કઈ વાત નથી કે માફી માંગીએ આપણે. આગળ એક મૂકી દઈ ને તો ઘરે નહીં જડે. સાની મની ને હાલ, તારા ભાઈની માફી માંગ, તારા ભાભીની માફી માંગ ને તારી માને સમજાવે. હાલ મોર થાય, મોર થાય એમ કીધું ને. બા અમે બે ભાઈઓ જેટલું કમાઈને એટલું તમારા હાથમાં દઈ દઈએ છીએ તો પછી હવે અમે તમારી એટલી બધી માન મર્યાદા રાખતા હોય તો થોડીક તમે તો અમારી ઉપર દયા રાખો. આ જેટલા રૂપિયા આવે એટલા બધા તમે એમને રીંગું મારી મારીને કબાટમાં જ મૂકી ગયો છો. ઘરમાં ગમે એટલો રૂપિયો હોય, 70 રૂપિયા સીતારામ. એટલે મારું કહેવાનું એમ છે કે તકલીફ હોય તો એ તો બાયું મેં પૈસા ગયો એટલે આવો આવો સમય આવો. સીતારામ. સીતારામ. આઈ એમ સોરી બધાને. લે સોરી હે ની એની સોરી પણ બરોબર. હું બોલી સોરી. અમારી સામું તો હરખું રીતે બોલ, હરખી રીતે. સોરીની દીકરી થાશો તે. એમ નહીં, મારી બેન સોરી બોલે એટલે મારથી તો ઝટકો લાગ્યો, ઊભું થઈ જવું પડ્યું. એને નહીં, આ તો મને કહેવાય ને બાપાને સોરી કેવું પડશે. બસ હવે મને માફ કરી દેજો બધા. પણ હે ની માફી માંગશું તું. તમે શાંતિ રાખો બેબી. મેં તને શું કીધું તું? બધું વિગતવાર કે જે કર્યું છે એ વિગતવાર કે. આ મોટા ભાઈ, આ તમને ખબર નો કહી દઉં ને, આ તમારા ઘરમાં જે હળગું છે ને, આજે તમે તમારા બાને જે કહો છો ને કે આ ગડિયું કરી કરીને કબાટમાં મૂકો છો, એ બધા કારસ્તાન કોના છે ખબર છે? હા તમારી લાડકી બેન ના. એને છે ને દિવાળી સાપી છે એટલે હળગે તમારા ઘરમાં. સાની મને કરી એક મૂકી દે, એને કહેવાની, એને ખીજાની વાત કરશો તે ભૂલ તારી છે. હાલ બધું ખુલાસો કરીને ક્યાં બે ને હું કર્યું છે કે માસ્ટર માઇન્ડ આ ખેલની અમાર બેન છે. જો મેં તો મમ્મીને એટલા માટે કહ્યું બાને કે કદાચ કાલ સવારે બેમાંથી કોઈ ભાભીઓ ન હાચવે ને તો મેં મમ્મીને કીધું બાને કે તમે છે ને આ બધું તમારા માટે મરણ મૂડી ભેગી કરજો. ભાઈ ભાઈઓનું હાથ તમે બે ભાઈઓ ક્યાં મરી ગયા હતા? તમે બે ભાઈઓ તમારા ઘરવાળીની વાતમાં આવી જાવ તો આમે તમે બે તમારા ઘરવાળીના ઘેલા છો એટલા માટે. કાંઈ વાંધો નહીં જીગુબેન, તમે તમારા મમ્મીને ચડાવે આવ્યા, વાંધો નહીં. હવે અમે તમારા હાહુને કેવું ને કે તમારી ઓ હાચવે નહીં તો આવી રીતે કરકસર કરીને ભેગું કરજો. મમ્મીને મેં ચડાવ્યા નથી ભાભી. મેં તો મમ્મીને કીધું થોડી કરકસર કરજો ને રૂપિયા વાપરવામાં ધ્યાન રાખજો, બીજું કઈ નહીં. પણ ભૂલ થઈ ગઈ, હવે આવું અમે નહીં કરો. એટલું જ કેવું તમારા હાહુને ચડાવશું નહીં, ખાલી કેવું કે ભેગું જો કરજો. હું માફી માંગવા આવીને આ લોકો આવડા હાલે છે. એટલે હાલે જ ને હવડા, હાલે જ ને. એના ઘરમાં વેર વિખેર કરી નાખ્યું, પાછા કોઈ કહે તો ભી પડે છે. આ તમે એક કામ કરજો, તમે આવજો, મારા બાને છે ને બધું કહી જાય. હાલો હાલો, અમે તૈયાર જ છીએ આવવા. જાઓ ને, મને કઈ ફરક નથી પડતો. હા, ફરક તને કાંઈ નથી પડતો. તું અહીંયા બાને આવીને સડાય કરે તો આ અમારી ઉપર માછલા ધોવે છે, પાઈના મોતાજ કરી દીધા છે. આ બધા ઉભા છે ને મારે બોલવું નથી. તારી ભાભીને તકલીફ હતી તોય રૂપિયો નથી દીધો. જોવો સાંભળો, હવે અમારે છે ને જો બેન આ ઘરમાં આવશે ને તો અમે વયા જાહું અમારા પિયર. ભાભીને રોકાવું જ ભલે રોકાય, જરૂર જ નહીં પડે બેન. આ છે ને આ ઘરમાં બીજી વાર આવશે જ નહીં. હું આવવા દે તો આવશે નહીં. હા તો વાંધો ને, તો અમે રહેવું અહીંયા. એટલે ભાઈ એવું બધું ન હાલે. અહીંયા કોઈ દી બેન ને પગ મૂકવા દેતા નહીં. તમે જમાઈ એમ કહો કે અહીંયા કોઈ દી આવશે નહીં. મારા ભાઈ, આપણે બે ભાઈઓ વચ્ચે એકની એક બેન છે. દુનિયામાં આપણે ભૂંડા લાગી. થોડુંક જમાઈ તમે સમજો. તમારી વાતને હું સમજુ છું, પણ હવે છે ને થોડીક તકેદારી તમે રાખજો એની. મારી વાત સાંભળો, આ તમે બે ભાઈ એવું માનો છો કે આ તમારી એકની એક બેન છે, પણ તમારી બેન ને એમ થવું જોઈએ કે નહીં મારા ભાઈ સુખી રહે એમ. હે હા પણ હશે, ભૂલ થઈ ગઈ, કીધું ને હું નેક્સ્ટ ટાઈમ આવું નહીં કરું. પણ મારા પેટમાં કઈ પાપ નતું, મેં તો મારી માના ભવિષ્યનું સારું વિચાર્યું હતું. તને તારા બાના ભવિષ્યની ચિંતા છે તો માં અમારી છે, અમને એની ચિંતા નહીં હોય. એને ગઢપણની લાકડી અમારે બનવાની ઈચ્છા જરીએ નહીં હોય ને તારા મનમાં. તારા મનમાં તો એમ ને કે તારી ભાભીઓ તારે બે હાવ વધારે આવી ગયો. તને કોઈ દી તારી ભાભીઓએ કાંઈ વાંકા સૂકું કીધું? એટલે અમે તને નથી હાંસવતા એટલી તને તારી ભાભીઓ હાંસવે. તું ઘેરે આવી થઈ, જીગુબેન લ્યો આવ્યા છો તમે આ ખાઓ, જીગુબેન તમે આવ્યા છો લ્યો તમે થોડુંક આ લેતા જાઓ. કોઈ દી તને કઈ વારો તારો કર્યો છે? તો પછી અને આ છે ને એકવાર લગ્ન થઈ જાય ને પછી છે ને આ માન બહુ પિયર નું ઓલું રખાય જ નહીં. એના ઘરના ધણી આપણે આપણા ઘરને કેમ ઉજળું કરવું એ આપણે જોવાનું. એના ઘરને કેમ ઉજળું કરવું બેન ખબર પડતી જ હોય. અહીંયા કઈ બધું હળગાવા ન થાય ભાઈ. તારે છે ને બેન માફી માંગવી હોય ને તો અમારે બે ભાઈઓની નહીં, આ બે તારી ભાભીઓની માફી માંગ. કારણ કે તે જે આ બાને પીન મારી ને ત્યાર પછી અમે બે ભાઈઓ ઓછા હેરાન થયા, પણ આ તારી બે ભાભીઓ હેરાન થઈ ગયું. રાતા આહુડે રોવાન વારા આવ્યા બે ને. બે ભાભીઓ માફ કરી દેજો ને, ભૂલ થઈ ગઈ.
હવે આવું નહીં કરું. અને નાની છું ને, નાની સમજીને જવા દ્યો ને. એટલે જીજ્ઞાબેન, તમને હથેળીમાં રાખ્યા, તમને નાની દીકરી ગણી કે નાની નણંદ ગણી, તમે જે ગણી તમે જ હતા, પણ તમે કઈ વિચાર જ ન કર્યો કે મારા ભાઈઓ ને મારા ભાભીઓ મને કેમ રાખે છે તો હું મારા મમ્મીને ચડાવું નહીં એમ. નાના છો પણ બુદ્ધિ બહુ સારી હાલે છે. અને આમાં ભૂલ છે ને જેટલી આની છે ને એટલી તમારા બાની છે. આ તો નાની છે પણ તમને બા ખબર નથી પડતી કે તમે એની વાતમાં આવી ગયા અને તમારા છોકરાની વહુ ને તમારા છોકરા ઉપર આમ દાબ રાખવા મળ્યા. બા અમે કોકની દીકરીઓ છીએ. અમે કોઈ દિવસ અમારા પિયરમાં અમે માથું નથી માર્યું. અમારે બે ભાભી છે, પણ આ તમારા જેવી દીકરીને તમારા જેવા માં હોય ને આ એના જ ઘર ભાંગ્યા. આ તો જમાઈ હારા છે કે આ એના બેનને અહીંયા લઈ આવ્યા અને માફી મંગાવડાવી. સાચી વાત છે, તમારા સારીની સાચી વાત છે. મારે આવું નહોતું કરવું જોઈતું, પણ હું કરું. જ્યારે જ્યારે તમે રૂપિયા દેવા આવતા ને તો હું એવું વિચારતી કે આ લોકોને જરૂર હશે ને તો હું રૂપિયા દઈ એટલે એ લોકો મને માને, મને પ્રેમથી રાખે. પણ આણે આવીને મને એવું કીધું, જોજો તમને કાઢી મૂકશે, વૃદ્ધાશ્રમમાં નાખી દે, અને આ ભાઈઓ છે ને ભાભીઓના થઈ જાય, અને એટલી બધી મને બીવડાવી દીધી ને એટલે પછી હું એની વાતમાં આવી ગઈ હતી. અત્યાર સુધી ભલે તમને બેને ચડાવ્યા હોય, કોઈ દિવસ અમે તમને કઈ કીધું, તમને કોઈ દિવસ કામ કરવા દીધું, તમે અમને પૈસા ના પાડી, કોઈ દી અમે જીદ કરી નથી કરી. ઈ તો ઈ મને એમ કહેતી હતી કે ચડાવતી હતી ને એટલે પછી હું તમને કઈ દેતી નહોતી ને મને કે જો દીધા ઓલા વચ્ચે નહીં તારે કઈક જોતા હતા મેં તને રૂપિયા દીધા બ્લાઉઝ સીવડાવવા, તો મને કે હું કામ દીધા? એના તો આખો કબાટ ભરેલો જ છે, આખો કબાટ ભર્યો છે, ખોટું ખોટું બોલીને પૈસા લઈ જાય, તમારે નહીં દેવાના. ત્યારે બી ગઈ હતી હું. પણ બા, તમને આટલી બધી એને ચડાવી, તમને આટલું બધું કીધું તો તમારે અમને એકવાર કહેવાની ફરજ નહોતી? એક મિનિટ ભાભી, હવે જીગુબેન તમને બાની બહુ ઉપાધિ થાય છે ને, હવે તમે લઈ જાજો આઈરે હાચવજો ન્યા. મારે ન જાવું, મારા બે દીકરા ને મારી બે વહુને છોડીને મારે ક્યાંય ન જાવું. પેલા પૂછવા તો હવે છે ને અહીં આવતી જ નહીં હો. આ જો મને સડાવીને મારા સારે વાલીડાઓથી તે મને દૂર કરી દીધી. બરાબર. હા, હું હાસામાં હાસી વાત કરી. જો તાર બાએ ના પાડી દીધી એટલે આનો પંથ ભૂલી જ જાય. અહીં ધક્કો જ ખાવા નહીં, તારી માએ સામે ના પાડી દીધી. મેં કીધું તો ખરી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું. ના, તું તો પાછી બીજું કરે તો હવે તું અહીં નહીં આવતી. ના ના બા, એવું ન કરાય. હા. તમે તો કહી શકો, તમે માં છો કે તું અહીંયા નહીં આવતી, પણ હવે હું તો ઘરમાં બધા ભાઈ ભારુમાં સૌથી મોટો ટોસાણો છું. મારથી એવું બોલાય એમય નથી. એટલે બેન, જો વારે તહેવારે કામે કાજે તારી ફરજ પડે ને તો તારા ભાઈઓનું ઘર છે, આવો ખાઈ પી મજા કરીને જલસા કરીને વિયા જાવ. પણ અમારા ઘરનો વહીવટ તું નહીં કરતી, એ અમારા વહીવટ કરવાનો ત્રેવડ છે. હા, હાસી વાત કરી મોટા ભાઈ. તો આ ઘરમાં આવ, અમને કાંઈ વાંધો નથી. આ જો તું કાલ સવારમાં આવી હતી, એક રાત અહીંયા રોકાણી તો મોટું મહાભારત સર્જાઈ ગયું. આ ફરી વાર તું આવ તો રોકાજે, પણ આમાંનું કાંઈ જો કર્યું છે ને તો આ ઘરમાં પગ મૂકવો છે ને તારા માટે બંધ થઈ જાય. યાદ રાખ મહેન્દ્રભાઈ, હવે તમે ચિંતા કરો માં, આ નોબત બીજી વાર આવશે જ નહીં. હવે હું એને સીધી દોર કરી દઉં. હવે કેવી અહીંયા છે ને કોકની કાન ભંભેરણી કરે તો હું જોઉં છું. આ તો અત્યારે તું પંપાતો હતો, કઈ કહેતો નહોતો. હવે કાંઈ આવું કરશે ને એટલે પહેલા હું જ એની સર્વિસ કરી નાખી. તમે ચિંતા કરો માટે. જો બેન, મારે કહેવાય નહીં પણ છતાંય તને કહી દઉં, કારણ કે કહેવત છે ને કે હાસું હોય એ કડવું જ લાગે. તારી બુદ્ધિ છે ને બહુ કુટિલ છે. આ ભલે તે આવા મગજનો ઉપયોગ અમારા ઘરમાં કર્યો, તારા હાહરિયામાં નહીં કરતી, નકર ત્યાં કોઈ શરમ નહીં ભરે અને નિશા જોયું અમારે થાય. સમજાઈ ગયું ને? હા બસ બસ હવે બહુ એને ખીજાતા નહીં, મેં ઘણું કહી દીધું એને. મમ્મી કઈ સમજાણું કે નહીં, કે પછી ડાયરેક્ટ રામે રામ? હા, તું બોલી લે, બાકી રહી ગયો તો મને. તો મામા અત્યાર સુધી આ 70 રૂપિયા સીતારામ હતું, હવે તો સીતારામ જ ને. સીતારામ, ભગવાનની મેર.